પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. હવે બહુ ઉઠબે ન કરવી અને વાતો પણ ન કરવી. તબિયતને હિસાબે જેટલું ચાલશે એટલું ચલાવશે, અને વરસાદી મોલ છે એટલે થોડું વહેલું પણ બંધ કરશું. અહીંયા બિરાજમાન સંતો, મહંતો, ભક્તો, વ્રજ, જુવાન, બાળક સર્વને અમારા અંતઃકરણથી રામ રામ પ્રણામ. જય ગુરુદેવ. આપણા ઋષિમુનિઓ કહે છે, અજરા અમરવત પ્રાજ્ઞો વિદ્યા અર્થમ ચ ચિંતયેત ગૃહિત એવ કેશેષુ મૃત્યુના ધર્મમાં ચરેત. ઋષિમુનિઓ કહે છે કે પૃથ્વીલોક એ મૃત્યુલોક છે. અહીંયા કોઈ કાયમને માટે મનુષ્ય દેહ રૂપે રહી શકતું નથી. જેને આપણે અવતારી પુરુષો કહી, રામ કૃષ્ણ જેવા, દેવી દેવતા જેવા, એમના પણ દેહ નથી રહ્યા તો આપણો પણ રહેનાર નથી. આવું સમજીને સજન સારા ગુરુના બાળકોએ ભગવાનનું ભજન પ્રિય એટલે વાલું કરવું જોઈએ. શા માટે? કે મનુષ્ય અવતાર કેવળ ફક્ત ને ફક્ત ભગવાનનું ભજન કરવા માટે મળ્યો છે. ભજન પણ શા માટે? કે પૃથ્વીની ઉત્પત્તિ પહેલા પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન એક જ હતા. એને એમ થયું કે એકલો હું શું કરું, એટલે એકમાંથી અનેક રૂપ થવા માટે અંતઃકરણમાં સ્ફુરણ કર્યું કે એકોહમ ભવિષ્યામિ, હું એક રૂપે છું, આમાંથી અનંત રૂપે થાવ. એક સ્ફુરણથી થોડીક વારમાં પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડની રચના થઈ. એમાં આ પૃથ્વીલોક ઉપર પરિબ્રહ્મ પરમાત્માએ જીવ સૃષ્ટિ મૂકી. જીવ સૃષ્ટિ મૂકી એટલે પોતાથી જીવ જુદા થયા. આગા ગયા એટલે એમને એમ થયું કે મારીથી આગા. ફરીવાર નજીક લાવવા માટે એણે ભક્તિ મૂકી. ભક્તિ કઈ મૂકી? કે પરિબ્રહ્મ પરમાત્મા મૂળ ભગવાન, જેને જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી. એ તો જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો તેમ છે. વધે ઘટે નહીં વાલો, આવે ન જાય, જાય ન આવે. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ નહીં ભર્યો કે નહીં ઠાલો. સર્વે ગત અનંત બ્રહ્માંડો એના થકી અને એના છે. એટલે એણે જીવને નજીક લેવા માટે છેલ્લે પોતામાંથી પ્રગટ થયા. પોતામાં સમાવવા માટે ભક્તિ મૂકી, અને ભક્તિની અંદર સમજાવનાર સંતોને અવતરણ રૂપે આ પૃથ્વી પર મોકલ્યા. તો સંતો નજીક આવે તો આપણને શું આપે છે? કે જે પરિબ્રહ્મ પરમાત્મામાંથી આપણે છૂટા પડ્યા છે એનું પાક્કું સરનામું એટલે નામ વચન આપે છે. આ નામ વચન આપીને ક્યાં મૂકે છે? પહેલું આપણું શરીર દેખાય સ્થૂળ દેહ છે. આની અંદર બીજો દેહ મન બુદ્ધિ ચેતનકાર એ સૂક્ષ્મ દેહ, જેને કહેવાય અંતઃકરણ. ત્રીજો કારણ દેહ, જેને કહેવાય શ્વાસોશ્વાસ પ્રાણ કહેવાય. આ પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ સ્વરૂપે એને વાસો કર્યો. સદગુરુ મળે તો જે શબ્દ બ્રહ્મ, બ્રહ્મ એટલે પરમાત્મા, જિંદગીમાં આપણે
લાખો કરોડો શબ્દ બોલીએ છીએ, પણ આ એક શબ્દ બ્રહ્મ છે, જે શબ્દમાંથી આ લાખો કરોડો શબ્દ છૂટા પડે છે. એને માટે આપણા મહાપુરુષો કે શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કે ઢગઢેરિયા, પણ જે શબ્દમાંથી આવા અનંત શબ્દ છૂટા પડે એ મૂળ શબ્દ પકડે સોય સદગુરુ મેરિયા. આ મૂળ શબ્દ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતાજનો વેદનો પામે પાર. એ શબ્દ બ્રહ્મ એટલે પરમાત્મા ભગવાનનું રૂપ છે, અને આપણા અંતરમાં આપણા અહોઘટ એટલે પ્રાણની અંદર શબ્દનાદ રૂપે ગાજી રહેલ છે. એ શબ્દને કોઈ સમર્થ તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય સદગુરુ પાસેથી પ્રાપ્ત કરી એ નામનું સ્મરણ, ટૂંકમાં કહી તો માળા કે ચિંતન કરવું, એનું નામ ભજન છે. ફરીવાર નામની માળા કરો અંતરમાં, મન તેમાં રાખીને. જોકે માળા ઓટોમેટિક ચાલી છે, પણ પહેલાં એનું સ્મરણ કરવું પડે. જેવી રીતે આપણો શ્વાસ ઉઠે છે, બ્રહ્માંડમાં આટો મારીને પાછો નાભીએ બેસે છે, એવી જ રીતે એની સાથોસાથ ગુરુ વચન ગાજે છે. એમાં મન રાખવું, એનું નામ ભજન કરવું. દરેક મહાપુરુષો કે ભજન કરો, ભજન કરો, ભજન કરો. એટલે આપણે ગાઈએ છીએ આ બધા ભજન એ શબ્દમાંથી પ્રગટ થયા છે. ફરીવાર આપણે જે ભજનો ગાઈએ છીએ એ શબ્દની અંદરથી ઓટોમેટિક આપ લઈ પારવાણી રૂપે પ્રગટ થયા છે. આ શબ્દ નામનું સ્મરણ કરવું, એનું નામ ભજન છે. તો ભગવાનને બે વસ્તુ વાલી છે. એક આપણું હૃદય ચોખ્ખું હોય, અને ચોખ્ખું હોય તો એને આપણા હૃદયમાં વાસ કરવો છે. એટલે હૃદય ચોખ્ખું હોય તો એને રહેવાની મજા આવે. અને રામચંદ્ર ભગવાન કે વનમાં ગયા, અત્રિ મુનિને આશ્રમે ગયા. મુનિને પૂછ્યું કે મારે આ જંગલમાં 12 વર્ષ રહેવું છે, ક્યાં રહું? ત્યારે મુનિમાં કહે છે કે હે રામ, હે બાપ, जिनके हृदय काम क्रोध मद मान न मोह, लोभ शोभ राग न द्रोहा, जिनके हृदय सल कपट दम नहीं माया, उनके हृदय तुम बसुर गुरु आया. આવું પવિત્ર ચોખ્ખું હૃદય હોય એમાં તમે વાસ કરજો. તો આપણે આપણું હૃદય પવિત્ર બનાવી, ચોખ્ખું બનાવી, નિર્મળ બનાવી તો સદગુરુને આમાં વાસ કરવાની વધારે મજા આવે છે. અને સદગુરુનો વાસ થયો એટલે બધું આવી ગયું. પછી કાંઈ કરવા પાનું, કાંઈ જાણવા કોણું, હાણવા માણવા, કોઈ મેળવવા પાનું કાંઈ નથી રહેતું. એક જગતની અંદર સદગુરુ એમ આપણને કહી દે કે તું મારો છો, એટલે બધું કામ પૂરું થઈ ગયું. પછી જગતમાં કદાચ મહાપુરુષો કે જીતને તારે ગગનમાં, જેટલા આકાશમાં તારોડિયા ઇતની શત્રુ હોય, એટલા આપણા દુશ્મન હોય, પણ કૃપા હોય ગુરુદેવની તો વાળવાકો ન હોય. એટલે એના નામનું સ્મરણ કરવું, એનું નામ ભજન છે. એટલે બીજી કાંઈ કદાચ તમે અભણવો તો વાંધો નહીં, અને નિશાળનું પગથિયું ન ચડ્યા હોય તો વાંધો નહીં, પરિસ્થિતિ તમારી ગરીબ હોય ને 5 પૈસા ખર્ચી ન શકો તોય વાંધો નહીં, પણ એક આપણું જીવન અતિ પવિત્ર રાખો. કેવું કે માણસને શોભે એવું. આપણે માણસ છીએ તો માણસનું જીવન કેવું હોવું જોઈએ? એને શોભે એવું. માણસનો અર્થ મનુષ્ય. મનુષ્ય એટલે મનુ વત્તા ઈશ. મનુ એટલે માણસ અને ઈશ એટલે સ્વામી. મનનો જે સ્વામી થઈ જાય એ મનુષ્ય છે. ભાગવતની અંદર ભગવાને ગુરુના બાળક ભક્તના લક્ષણ 30 કીધા છે. એને નરસિંહ મહેતાએ વાણીમાં કીધા કે વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પાર દુખે પર ઉપકાર કરે છતાંય મનમાં અભિમાનનો આણે. આ 5 લક્ષણ. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની. વાચ એટલે વાણી, કાચ એટલે દ્રષ્ટિને, મન તણી નિશ્ચલ રાખે છે એમાં ભજનમાં, ગુરુ શરણમાં, ધન જનની, તેની બીજા 5 લક્ષણ. સમદ્રષ્ટિ, તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને એમાં જીવ્યા થકે અસત્ય ન બોલે, પરધન ન ચાલે હાથ, બીજા 5 લક્ષણ. વળી કે મોહ માયા જેને વ્યાપે નહીં, દ્રઢ વૈરાગ જેના મનમાં, રામ નામ શું તાળી લાગી સકલ તીર્થના તનમાં, બીજા 5 લક્ષણ. વળી કે વન લોભીને કપટ રહી છે, કામ ક્રોધને બાળ્યા, ભણે નરસિંહનું દર્શન કરતા મેં કુળ 71 તાર્યા. આ 30 લક્ષણ
અને સમાજની અંદર કોક ઝવેલા એવા હોય છે 30 લક્ષણા હોય છે, પણ એની માથે બીજા 2 લક્ષણ, શ્વાસ ને ઉશ્વાસનું ભજન. આપણે આ વાણીમાં 30 લક્ષણ કીધા, એની માથે બીજા 2 લક્ષણ, શ્વાસ ને ઉશ્વાસ. એનું ભજન હોય ને એની અંદર મને વિરામ પામી ગયું, બેયનું એક ઘર થઈ ગયું. 32 લક્ષણો નર ધારે કરી શકે છે. એને માટે આપણે ઇતિહાસના કેટલાય દાખલા છે. સિદ્ધરાજ જયસિંહે જેથી 99 ગણાવ્યા, ટાંક પાણી નહોતા એવા ટાંક લગાર, હાથ દુકાળી પડી, ક્યાંય પાણી નહીં, પ્રજા ત્રાહિમામ થઈ ગઈ. સિદ્ધરાજ જયસિંહે કેટલાય 99 ગણાવ્યા, પાણી નહીં. છેલ્લે જ્યોતિષ પાસે જોવરાયું કે પાણી કેમ આવે? તો કે 32 લક્ષણો આમાં હોમાય તો પાણી આવે. 32 લક્ષણો, એક રાજા કહેવાય અને એક સંત કહેવાય, 2 કહેવાય. તો સિદ્ધરાજ જયસિંહ ત્યારથી જો પ્રજા મરી જતી હોય ભૂખે તરશે તો મારી કાયા જાય તો કાંઈ વાંધો નહીં, તૈયાર થઈ ગયો. તા વાસની અંદર મેઘમાયો નામનો એક સંત હતા. એને ખબર પડી, દોડતો સિદ્ધરાજ જયસિંહ પાસે કે તમે રહેવા દો, તમારી થાળીમાં કેટલાયનો રોટલો છે, કે હું એક જાઉં તો કાંઈ ફેર નહીં પડે. એને કાયાઓમાં તો પાણી ભરે પનિહારી લખ 4. સિદ્ધરાજ જયસિંહે જેથી 99 ગણ્યા હોય તેથી પાણી નહોતા એવા ટાંક લગાર. મેઘ માયાએ જેથી કાયાઓમાં આવી તે પાણીડા ભરે પનિહારી લખ 4. તો આવી રીતે 32 લક્ષણા સંતો છે. સંતો ભગવાનનું બીજું રૂપ છે. કૃષ્ણ ભગવાને ગીતામાં પહેલા શ્લોકમાં કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત પાર્થ. હે અર્જુન, જ્યારે જગતમાં અધર્મનો વધારો થાય, ધર્મનો નાશ થાય, ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરીને આવશું. ભગવાને શું કીધું કે યુગે યુગે? તો વચ્ચેના ગાળામાં ભગવાનનું કામ કોણ કરતું છે? યુગે યુગે આવે ને વચ્ચેના ગાળામાં ભગવાન વતી કોણ કામ કરે? સંતો કામ કરે છે. તો એવા મહાપુરુષો સંતોનો મહિમા અપરંપાર છે. સંત મિલે તો સુખ ઉપજે, દુષ્ટ મિલે દુઃખ હોય, સેવા કીજીએ સંતન કી તો જન્મ કૃતાર્થ હોય. એવા સંતો મળે તો અપરંપાર સુખ આપણને થાય. કયો સુખ? પૈસો ટકો માલ મિલકત, એ સુખ તો આપણને આ એક જિંદગી પૂરતું છે. પણ આ અવતાર સાંડાન જો નબળા કર્મ થયા તો 84માં જવું, એ મહાન મોટામાં મોટું દુઃખ છે. આમાંથી મુક્ત થવું એ મોટું સુખ છે. અને મુક્ત કરે એનું નામ સંતો કહેવાય. સંત મિલે તો સુકૃત, સંત મિલે સુખ ઉપજે, મુક્ત કરે છે. દુષ્ટ મિલે દુઃખ હોય. એક સંત મિલે તમે 1 કલાક એની સાથે બેસો એટલે આપણા શ્વાસની ગતિ ધીમી પડે, 3 મિનિટનું આયુષ્ય વધે. અને દુષ્ટ ભયંકર પાપી પ્રપંચી કામી ક્રોધી લોભી લાલચુ એવો મળે તો 3 મિનિટનું આયુષ્ય ઘટે. આપણા શ્વાસની ગતિ વધી જાય, રેવલેશન વધી જાય. અને મનુષ્ય માત્રનું આયુષ્ય શ્વાસા માથે છે, મહિના વર્ષ કે દિવસ માથે નથી. 24 કલાકના 21,600 શ્વાસની ગણતરી દરેક મનુષ્યનું 100 વર્ષનું આયુષ્ય છે. અને એમાં જો આપણે સ્થિર હોય તો 21,600 હાલે. કામ ક્રોધ લોભ મોહ મારામારી કાપા કાપી ભયંકરતા એવું બધું વધે તો 41,42,000 હાલે. તો ડબલ આયુષ કપાય, 50-60 વર્ષનો આયુષ થઈ જાય. અને સ્થિર થઈને શાંતિ થઈને જો ધીમે 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 આપણે અજંપા જાપ શ્વાસોશ્વાસનું વજન કરતા હોય તો 15 નહીં, મિનિટના 5-7-10 શ્વાસ થાય એટલે આયુષ ભરપૂર થાય. અને એમાંય બગદાલા ઋષિ હનુમાનને કીધું, હે હનુમાન, મનુષ્ય માત્રનું આયુષ્ય શ્વાસ માથે છે. કોઈ શ્વાસ રોકીને બેસી જાય એટલે આયુષ કપાતું બંધ થઈ જાય. ફરીવાર જ્યારે શ્વાસ ચાલુ થાય તે આયુષ કપાય છે. એટલે આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે અમુક ઋષિઓ 1000 વર્ષ જીવતા. કેવી રીતે શ્વાસને રોકીને બેસી જતા. શ્વાસ ઊભો રહી ગયો એટલે આયુષ પણ ઊભું રહી ગયું. શ્વાસ ચાલુ થાય એટલે આયુષ ચાલુ થઈ ગયું. તો આ બધી ગતિ બતાવનાર સંતો ભગવાનનું અસલ સ્વરૂપ છે. એ સંત મિલે સુખ ઉપજે, દુષ્ટ મિલે દુઃખ હોય, સેવા કીજીએ સંતન કે જન્મને કૃતાર્થ કરવો હોય, 84 બંધનમાંથી મુક્ત થવું હોય,
ત્રિવિધના તાપ સહન ન કરવા હોય, મોક્ષ મેળવવો હોય તો સંતોને શરણે જાઓ. અને કહે છે એ ઉપદેશને માન્ય કરીને એમાં થોડીક ડૂબકી લગાવો તો જીવન જીવો છો ત્યાં તમને અંતરની અંદર પ્રેક્ટિકલ અનુભવ થાય કે અરે કાયામાં વાજા વાગે વાગે અપરંપારા. કયા કબીર સુનોભાઈ સાધુ ઘનસા નજરમાં આયા. આ અંતરમાં પ્રગટ અનુભવ થયો. દેહમાં આત્મા રાજા છે ને એની આગળ મોક્ષની વધાઈના વાજા વાંત્રો 24 કલાક એક ધારા વાગે છે એનો પ્રગટ અનુભવ સંતો કરાવે પ્રમાણ સહિત. જેમ આપણે મજૂરી કરતા હોય, આખો દિવસ મજૂરીએ જાય, 500, 700, 1000 જે મજૂરી હોય એટલી આપણને મળે છે. એમ આ સદગુરુ સંતો જે ભજન બતાવી પ્રમાણ સહિત બતાવે છે. શ્વાસા ભરો એટલે હામું પ્રમાણ દેખાય કે નોબત નગારામાં ગઢહડે ધમકે ધ્યાનને ધૂપ. બેર ભૂંગલને જાલ રહી સુણી સુણી સર્વે સંતો થયા છે ચૂપ. હામું પ્રગટ પ્રમાણ, મનની શાંતિ સ્થિરતા આવી જાય. અને જે આપણે કહેવાય ટેન્શન કહેવાય એ બધું મટી જાય. શેનાથી? સદગુરુના ભજનથી. એટલે ભજન સર્વોપરી છે. પણ કયું ભજન? અંતરની અંદર જે અખંડ એક દારૂ ચાલે છે એ. આ ભજન કરીને જગતમાં 33 કરોડ દેવતા, 88,000 ઋષિ મુનિઓ, 9 નાથ, 84, 52 વીર, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી, દંડી મુંડી, પીર ફકીર, સાંઈ ઓલિયા, ગુપત પ્રગટ, નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર. 12 થી બધા આપણે જેવા માણસ, 99% 9 પોઈન્ટ સંસારી. પણ યાદ રાખવું, ભજન તમને જે મળ્યું છે એ જ ભજન એની પાસે હતું. અને બીજી રીતે કહી તો મનુષ્ય માત્રનો એક જ ધર્મ છે, તમે તમારા આત્માને ઓળખો. એની ઘેરે, ભગવાનની ઘેરે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, ઊંચ નથી, નીચ નથી. મારું તાર હું તો એવો પક્ષપાત ભેદભાવ એની ઘેરે નથી. એ લીલી ઝંડી લઈને ઊભા છે. રેલગાડી આવતી હોય, લીલી ઝંડી આવે એટલે જવા દો, લાલ ઝંડી બતાવે કે ઊભી રાખી દો. તો એ લીલી ઝંડી લઈને ઊભા છે કે આવી જ જાઓ, આવી જ જાઓ, આવી જ જાઓ. એનું હૃદય વિશાળ છે, એમાં જેટલા હમાવા એટલા હામી જાય, એવડું જબરું વિશાળ હૃદય છે. આપણે રામદેવ પીરના જીવનમાં જોઈશે કે 1,80,000 પીર ઓલિયા આવ્યા, તોય રામદેવ પીરની જાજમમાં હમાય કે આ ભક્તિની જાજમમાં, બીજે નહીં. તો ખરેખર આમાં આ મનુષ્યના અવતારને સફળ કરવો હોય તો પહેલો તો તમને જે ઘરમાં જન્મ થયો એ ઘરમાં સંતોષ માનો. એ કર્મ પ્રમાણે થાય છે. માતા પિતા મળ્યા, પતિ પત્ની મળી, બાળકો મળ્યા, ધંધો મળ્યો, એમાં બધીએ સંતોષ માનો. માલ મિલકત મળી એમાં સંતોષ માનો, ને એમાં વધારો કરવો તો મહેનત કરો વધારે. પછી એ આપણી ફરજ છે, માતા પિતાની સેવા કરો, તનતોડ મહેનત કરો. આપણી આજુબાજુમાં જીવ જીવાય છે એને યોગ્ય રીતે નભાવો, પાલન પોષણ કરો, એ આપણી પહેલી ફરજ છે. અને ફરજ એ પહેલો ધર્મ છે. બીજી ફરજ, કોઈ તમને પૂર્વના યોગ્ય કરીને પૂર્વની ભજન સત્સંગની કમાઈ હોય, અથવા તો કોઈ સંતની દ્રષ્ટિમાં આવી ગયા હોય અને એને શરણે થઈ ગયા અને એને નામનો ભેદ બતાવ્યો, એ ભેદમાં આઠે પોર રાત દિવસ તમે 24 કલાક તમારું મન રાખો ભજનમાં. એ તમારી પહેલી બીજી ફરજ છે. અને ફરજ એ જ ધર્મ છે. કેવી રીતે મન રાખો? કે ગુરુ મળ્યા પછી, નામ મળ્યા પછી 8 પોર ને રાત દિવસ તમે રટના રટી લો. ઘડી ઘડી છે નહીં કે મનવા તું જપી લે, હરિ હરિ નામનું સ્મરણ કર. સાચું નામ તમે સાહેબનું સમરો, જે કીર્તાર્યા કાયા ઘડી. ગૌરીના નંદ તમે ગજાનંદ સમરો, એટલે સત્ય ભક્તિના નંદ ગજાનંદ એ સદગુરુને સમરો. તો રિદ્ધિ સિદ્ધિ એટલે પૈસા ટકા નહીં, ભક્તિ કરવાની શક્તિ અને મુક્તિ અને ભક્તિ બધી આગે ખડી. કોઈ કે હરદમ હરદમ હરિસમર લે, ફેરી લે, નામની માળા મનાઈ લે, ગુરુ મળે મતવાલા. હરદમ એક શ્વાસમાં નામ ગાજે છે ને એનું સ્મરણ, એટલે જ્યાં તમારું મન રાખો, સુરતા રાખો. હરદમ હરદમ હરિસમર લે, ફેરી લે, નામની માળા મનાઈ લે, ગુરુ મળે મતવાલા. ગુણપતે થકી ઉભા ઉજિયારે આ દર્શન દ્યો સ્વામી સુંઢાણા. બંકનાળના ઘાટ ઉલટિયા પી લ્યો, પ્રેમ રસ પ્યાલા બનાવી લે, ગુરુ મળે મતવાલા. ગુણપતિ
એટલે ઓલા ચિતરા છે એ નહીં, એ તો એના ગુણની આકૃતિનું કથન છે. શાસ્ત્રોમાં લખ્યું કે આકૃતિ ગુણાન કથ્યતે. ગુણ એટલે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. ત્રણેય વિચારધારા આપણા મનમાં ચાલે છે. ત્રણેય વિચારધારા નિર્ગુણ ગુરુ વચનમાંથી પ્રગટીને આવે છે. આપણે જે વિચાર કરીએ એ વિચાર ગુરુ વચનમાંથી આવે છે. આપણે બોલીએ એમાંથી આવે છે, નાદ આવે એમાંથી આવે, પ્રેમ ઉભરાય એમાંથી ઉભરાય છે. તો ગુણપતિ, ત્રણેય ગુણના અધિપતિ નિર્ગુણ નામ, એનું બીજું રૂપ ગુરુ મહારાજ, એ આપણા ગુણપતિ છે. ગુણપતિ થકી હુવા ઉજ્યારા. આપણે અજ્ઞાન હતા, અભૂત હતા, મૂંઢ હતા. સદગુરુ મળ્યા એટલે દિવ્ય પ્રકાશ પાથરી દીધો. તું દેહ નથી, તું ઇન્દ્રિય નથી, તું ગુણ નથી, તું અંતઃકરણ નથી, તું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આત્મા છો. આ ગુણપત થકી હુવા અંતરમાં ઉજ્યારા. દર્શન દ્યો સ્વામી સુંઢાળા. વારંવાર સદગુરુ મહારાજને વિનંતી કે તમે અમને દર્શન આપો, કાયમ માટે અમારી સાથે રહેજો. તમારી કૃપા અમારી પર વર્ષે એ જ અમારે જોઈએ, બીજું કાંઈ નથી જોતું. કે ગણપતિને લાંબી હુંડ ને આમ વળાક. હવે એ કેમ બને? પણ ખરેખર આપણો શ્વાસ ચાલે છે. શ્વાસમાં જો મન હોય તો આપણો શ્વાસ જાય છે, 12 આંગળ બહાર ફેંકાય છે. ત્યાંથી પાછો વળીને પાછો અંતરમાં આવે, હુંડ આકારે બનાવે. એટલે ગુણનું કથન હુંડ બનાવી. મોટા કાન એટલે અંતરનો અવાજ સાંભળે ને બહારનો અવાજ સાંભળે. બે અનુભવ છે એ મોટા કાન છે. મોટું પેટ, જેના પેટની અંદર દરેક પ્રકારનું જ્ઞાન છે. વેદ શાસ્ત્ર, પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, ઉપનિષદો, સંતો મહંતોની વાણી ગમે એ પૂછો. જેને તોળી રાણી કે 9 લાખ કોથળીઓ બંધાય તઈ નર ગાંધીડો કહેવાય. ગાંધીની દુકાનમાં 9 લાખ કોથળી હોય. જે માગો એ મળે. ઝેર કોશલા માગો તો મળે ને અમૃત માગો તો મળે. એમ સંતો મહાપુરુષો પર જે જ્ઞાન માગો બધું મળે. એટલે શાયર પેટાશે. 9 લાખ કોથળીઓ બંધાય તઈ નર ગાંધીડો કહેવાય. એવી રીતે એનું વર્ણન બધું છે. એ ખરેખર ગુણનું કથન છે. પછી ચિત્ર કહો, એના ચિત્ર દોરી નાખ્યા. તો ગુણપતિ થકી હુવા ઉજિયારા એવા સદગુરુ મળ્યા. એનાથી અંતરમાં ઉજાસ થઈ ગયો. 1, 2, 5 નહીં, લાખો કરોડો જન્મથી આપણો જીવડો આત્મામાંથી છૂટો પડ્યો એટલે ભગવાનથી આઘો ગયો. આઘો ગયો એટલે એની વચ્ચે ને આપણી વચ્ચે અંતર થઈ ગયું, સેટું પડી ગયું. અંતર થયું એટલે જેમ જેમ આઘો ગયો એમ અંતરમાં અંધકાર થતો ગયો. આઘો ગયો એટલે 84માં ગયો, આખી 84માં અંધકાર જ છે. મનુષ્ય અવતાર પ્રાપ્ત કર્યો, પોતે પોતાનો વિચાર ન કર્યો તો આ અવતારમાં અંધકાર છે. એ અંધકાર સદગુરુ મળે તો જ્ઞાન પ્રગટાવે. શેનાથી પ્રગટે? કે સતી પાર્વતી શિવજીને પૂછે છે, કથંત દેવી ઉમિયાજી તમે સુનો શિવશંકર સ્વામી. ઉમિયા પાર્વતીજી શિવને કે તમે સુનો શિવશંકર સ્વામી, તમે કેતા યુગમાં લીયા અવતારા, તમે ક્યાં યુગમાં અવતાર લીયો? તઈ શિવજી કે સતી અમારે અવતાર લેવા પણ નથી, નાદ બિંદુકા ભયા ઓમકારા. બે ભેગા થયા એટલે દેહનું બંધારણ થયું અને એમ ઉતર્યા એમ કહેવાય. પણ આમાં આ દેહમાં સદગુરુ ન મળે, નામની પારખ નથી, તો આ જગ્યાએ અંધકાર છે. અંધકાર દૂર કરવા માટે જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા, ચંદ્ર સૂરજને ગમ નહીં પાયા. હે સતી, જ્યોતિ રૂપે એટલે પ્રકાશ રૂપે આ દેહમાં વચન છે ને અનંત બ્રહ્માંડમાં પણ છે. સૂર્ય નિયમિત ઉગતો આથમતો હોય, ચંદ્ર ઉગતો આથમતો હોય, વરસાદ વરસતો હોય, વાયુ વાતો હોય, વનસ્પતિ એકના સહસ્રગણ આપતા હોય. બધાને આધાર નામનો છે. આપણા દેહને પણ એનો આધાર છે. આખા દેહમાં રૂવાડે રૂવાડે એનો પ્રકાશ છે. રૂવાડાની ટોચ પર મચ્છર બે તો પણ આપણને ખ્યાલ આવે છે. એ રૂવાડાની ટોચ પર ચેતન પરિબ્રહ્મ પરમાત્મા અણુએ અણુમાં વ્યાપક છે. અને
એ કેવી રીતે વ્યાપક છે, એ ક્યાં છે, કે એનું કારખાનું કયો, રહેવાનું ઠેકાણું કયો, તો નાભી પરા કારણ દેહમાં શબ્દ બ્રહ્મ રૂપે છે. એ જ્યોતિ વચન છે, પ્રકાશ વાળું છે, ને એનું વચનનો પ્રકાશ આખા દેહમાં પગના અંગૂઠાથી માથાના શિખર સુધી. જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા. વચન જ્યોતિ રૂપે છે એટલે આપણી કાયા એટલે આપણો દેહ પણ આપણે જ્યોતિ પ્રકાશ રૂપે ભાસે છે. પણ આ વાત ચંદ્ર સૂર્યને નહીં પાયા, કોઈ ઇન્દ્રિયો, ગુણ, અંતઃકરણ કોઈ પણનો આ વિષય નથી. પ્રાપ્ત કરવા માટે, એનો અનુભવ કરવા માટે આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારેય ભેગા થઈ જાય એક ઠેકાણે. અત્યારે આપણામાં બધામાં 4 ઓફિસ નોખી નોખી હોય, પણ સદગુરુએ નામ આપ્યું ને પ્રેમથી નામમાં ચારે ભેગા થઈને ચોટ કરે તો એ સુરતા કહેવાય. એ સુરતાથી અનુભવ છે, જેને આપણે મહાપુરુષોએ વાણીમાં કીધું, કરડી કમાન સડી જબ નામ કી તો બાજત અનંત બાજા. કરડી કમાન એટલે દ્રઢ સુરતા. ચડે ગુરુ વચનમાં તો આમાં નાદ બ્રહ્મનો પ્રગટ પ્રમાણ થઈ ગયું. તો કોઈ એમ કીધું, ઘેરુડા રામ વાણિયા, હે મનવાણિયા, તારો ધણી માલિક શેઠ આ નગરમાં છે, મન ગોતે છે બાર. કાટ, રંગ, રૂપ, આકાર, ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના. આપણે પદાર્થો, વસ્તુઓ મનને આપ્યા કરીને ઢંઢોળી જોઈ જોવે. આમાં મને સુખ છે, શાંતિ છે, આનંદ છે, આમાં મારો ધણી માલિક છે નથી. કૂદકો મારીને બીજો પદાર્થ લે, ત્રીજો લે, ચોથો લે. એક પદાર્થને ઢૂંઢ્યા પછી પણ મનને ક્યાંય એનો પ્રિય પરિબ્રહ્મ પરમાત્મા નજરે આવતો નથી. પદાર્થો નહીં, ભગવાનને નામે જપ, તપ, તીરથ, હોમ, હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, જાત્રા ગમે કર્યું હોય એને ક્યાંય મનની શાંતિ નહીં, કારણ કે ત્યાં પ્રગટ ભગવાન નથી. ભગવાનની પૂજા 50 વર્ષ કરી હોય, બાજુમાં આરતી કરી હોય, એ પૂજારીને 500-1000 રૂપિયા આપીને પૂછજો, તને મન શાંત થઈ ગયું, તને ભગવાન મળ્યા? ના પાડી દેવી પડે. ક્યાંય નથી તો ક્યાં છે? કે તેરા ઘટમાં પીયું બિરાજે, તારા અંતરમાં છે, પ્રાણની અંદર શબ્દ નાદ રૂપે. આ નિશાની પાકી સદગુરુ આપે છે. હવે ફક્ત દ્રઢપણે શ્રદ્ધા, વિશ્વાસ ને પ્રેમથી એમાં ધ્યાન આપવું, એટલો પુરુષાર્થ, મહેનત આપણે કરવાની છે. અને એ મહેનત આદરી એને કહેવાય ભક્તિ. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કહે, અર્જુન, પ્રબળ પુરુષાર્થ એટલે જોરદાર પુરુષાર્થ પ્રેમથી કરો, નામ વચનમાં ડૂબકી નાહીને, એ તારી ભક્તિ છે. તો દરેક મહાપુરુષોએ ભજન કર્યું એટલે અંતરની અંદર પોતાના મન, પવન, સુરતીને વ્રતિ બધાને વાળીને ગુરુ વચનમાં લાવ્યા. ગોરખનાથે એ જ કર્યું કે તમારે ભક્તિ કરવી હોય, જીવતા જ મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી હોય, જીવતા જ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાનું મારે હવે વાંધો નથી, એમ તમારે જીવતા નક્કી કરવું હોય તો સદગુરુ મળ્યા, નામ મળ્યું. હવે તમારું મન રખડતું ભટકતું પવન, શ્વાસોશ્વાસ, એકેય શ્વાસ ખાલી ન જાય એવી રીતે સ્મરણ કરો. કબીર કે મેં ટેક લીધી, લઈ શકે નહીં કોઈ. એક શ્વાસો મારા ગુરુના ભજન વગર બોલવું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. અને એક ભજન વગર શ્વાસ જાય તો એક શ્વાસ મેં જાતે 3 લોક કે મૂલ કરનાતા સો કહ દિયા કે આ બધા કર ઢોલ. તો મન, પવન, સુરતી ને વ્રતિ બધાને વાળીને ઘેરીને પાછા લાવો. ક્યાં લાવો? ગગન ઘર. ગગન એટલે આકાશ. આપણામાં પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ 5 તત્વોનું શરીર છે. એમાં મોટામાં મોટું તત્વ આકાશ છે. પૃથ્વી, વાયુ, જળ અને અગ્નિ 4 તત્વો એમાં સમાઈ જાય છે. એમ ગુરુ વચન સર્વોપરી છે, જેના સમાન જગતમાં કોઈ વસ્તુ નથી. એમાંથી બધું પ્રગટ થયું છે, તો પ્રગટ કરનાર એનાથી મોટો હોય.
પૃથ્વી જેવા 1, 2, 5 નહીં, પૃથ્વી કરતા કરોડ કરોડ ગણા મોટા ગ્રહો છે. આવા 1, 2, 5 નહીં, કરોડ માથે અબજ, અબજ માથે ખર્વ, ખર્વ માથે નિખર્વ, નિખર્વ માટે શંકુ, શંકુ માથે મહાશંકુ, એની ઉપર આગમ, એની ઉપર પદ. એવી રીતે તો કેટલા આગળ વહી જાય તો માપ ના હોય એવડું બ્રહ્માંડ છે. આ બધું બનાવ્યું ગુરુ વચનથી થયું. તો વચનનો કેવડો મહિમા. અને એ બધું આપ્યું ગુરુ મહારાજે, તો વચન કરતા સદગુરુ મોટા. આ ભાવ એકવાર થઈ ગયો એટલે મેળાએ ભજન થઈ જાય. અને એ વાત મહાપુરુષો કે ગોવિંદથી ગુરુ અધિક છે પ્રગટ વેદ પ્રકાશા. કૃષ્ણને રૂક્ષ્મણી રથે જોતા દેખો ઋષિ દુર્વાસા, મન તો કરેલે દ્રઢ વિશ્વાસ સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા, હે સાચા. સદગુરુમાં વિશ્વાસ રહી ગયો તો આપણું ગમે એ કામ એની પળે થાય છે. અને સદગુરુ શરણમાં મન રાખીને એક શ્વાસ ભરો એટલે બરોબર ખ્યાલ રાખવા જેવી વસ્તુ, દુનિયામાં જેટલું પુણ્ય થાય ને ઘેર બેઠા તમારો 10મો ભાગ આવે. રાજા હોય કે કમાવા નથી જાતો, પણ રાજ્યમાં જેટલું પાકે એમાં એનો ભાગ લાગે છે. એમ નામનું સ્મરણ કરો તો ઘેરે બેઠા ભાગ લાગે. અહીં ઉનામાં નરસિંહ મહેતાની દીકરી કુંવર હતી અને એને ત્યાં પ્રસંગ આવ્યો. એટલે પેલા તો એને વેવાય ના પાડતા હતા કે આપણે નરસિંહ મહેતાને કંકોત્રી નથી લખવી, કારણ કે એ એના ઘરમાં કાંઈ નથી, હું લાવવાનો કે. પણ કુંવર કે દુબળો સબળો તો મારો બાપ છે ને કે લખો. તે લખ્યો. તે ઓલો આવ્યો 8-10 વૈષ્ણવો ગાડું જોડીને ભાંગલ તૂટેલ બળદ ગાડું હાકે આવે, મારી ઊંડી સ્વીકારો મહારાજ શ્યામળા ગીરધારી ગાતા ગાતા હાલ્યા આવે. વળી બળદ ઉભો રહી જાય તો નરસિંહ મહેતા કાલે વૈષ્ણવ આપણે ખેહો, તે ઓલા બધા ગાડું ખેહે. એમ કરતા કરતા ઉનાને પાદર આવ્યા અને કોકે કીધું કે તમારા વેવાય એવા છે. નરસિંહ મહેતાને વેવાય ન્યાય ગયા અને ઉતારો આપ્યો. હાવ ભાંગલ તૂટેલ ઘર, હાવ અવાવરું સેટું આપ્યું. માલિપા ઉંદરડાના ભણ, ઉંદરડા ડાકલે વગેરે સાપ રહેતા હોય એવું ઘર, એ ઘર આપ્યું. એટલે બીજા કહેવા માંડ્યા કે આમાં નરસિંહ મહેતા કે વાંધો નહીં, અહીં તો નિરાતે અવાજ નહીં આવે કે, અને સારી રીતે ભજન થાય કે. તા બધા મળવા આવ્યા નરસિંહ મહેતાને. તો મળવાવાળા નરસિંહ મહેતાને પૂછે કે તમારે કાંઈ જોઈ છે કે? ના ના, અહીં બધું છે કે. પણ એક નરસિંહ મહેતાને યાર એક ભાઈ હતો, એ કે અમારે જોઈ છે કે. હું જોઈ કે હેરું પકડવાની સીપીઓ લાવો, અહીં હેરું નીકળે કે. એવો ઉતારો તોય એને શાંતિ. આ શાંતિનું ઘર દાદાશ્રીનું હમણાં ઉગારામ બાપાનું ભજન ગણું, શાંતિ પદ તમારો આત્મા સોમ છે. આ ભજન મળ્યું અને કોઈ પણ સ્થિતિમાં શાંતિ. પછી કુંવર આવી, મારા બાપુ ક્યાં મામેરું લાવ્યું કે નહીં, ઘરમાં આવીને આમ જોવે ઉતારામાં ક્યાંય હાસે ખોટી ખીલીએ ઠેલીને ટીંગાતી, તો રોવા માંડી. નરસિંહ મહેતા કે કેમ બેટા રોજ? તો કે મામેરું. એ કે જા ટાઈમ થાય એટલે પગી જાય કે. એ કે પણ મામેરમાં હું જોઈ લખાવીને આવી કે. તે કુંવર તો વિચારી ભોળી જ ગઈ. સાસુને કે મામેરમાં હું જોઈ લખાઈ દે. તાર બાપની ખબર નથી કે નથી લખાવું કે ખીજાણી. પણ વડ સાસુ એટલે ગઢી સાસુ ખાટલો રોકીને પડી હતી કે બેટા કુંવર અહીંયા આવી કે હું લખાવું કે. કાગળને પેન લેતી આવી, બેઠીને કુંવરને મળી લખાવા, આ જોઈને આ જોઈને આ જોઈને આ જોઈને. અડધો કાગળ ભણવા તો કુંવરના આંગળા પડી ગયા. આટલું બધું મારો બાપ કેમ લાગશે કે. લખતા 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 એને કીધું કે હવે કાંઈ જગ્યા છે? કુંવર કે જરાક જગ્યા લખી નાખ, 2 પાણા કાગળિયું ઉડી ન જાય કે. તો ઓલી ભોળી જ લખી નાખ્યા. લાઈન નરસિંહ મહેતાની પાસે જઈને કે બાપુજી આ આપણે હું જોઈ મારી ગઢી સાસુએ લખાવ્યું, કિસમ નાખી દીધું કાગળિયું, કાંઈ વાસ્યું વાસ્યું કાંઈ નહીં. એ કે જા ટાઈમે મામેરો આવી જાય કે. કુંવર તો ઘેરે વહી ગઈ અને અહીંથી મામેરું ઉપડ્યું પાદરથી. એટલે કીર્તન ગાતા જાય, ધબધબાટી બોલાવતા જાય, નાચતા જાય, કડતાલું જાન ને પખાજ ને આખું ઉના તઈ જોવા આવ્યું હતું. નિંદા ટીકા કાકરી શાળા ધૂળ ઉડાડે,
જેમ ફાવે એમ બોલે. પણ આવડાને એકેયના મનમાં કાંઈ નહીં. એ તો ભજનમાં જ મસ્તક. દુનિયા બોલે અને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહી. પૂગ્યો વેવાઈને માંડવે, ન્યા હેઠા બેઠા ઉતરીને અને મીડા ગાવા. તા વેવાણી કે પણ તમારું મામેરવા પૂરવાના આ રંગ ઢંગ છે કે અહીં આવીને ગાવા બેઠા કે મામેરું કેમ નથી પૂરતા? એટલે નરસિંહ મહેતા કે તમે જે વાસણ ક્યાં મૂક્યા છે કે વાસણ મૂકો તીકડે મામેરું ભરાય ને કે તે જે જુવાની ગયા હાથ આઠ આખી કાંધી હેઠી ઉતારી આવ્યા અભરાય વાસણનો કર્યો ઢગલો પૂરો. તીકડે નરસિંહ મહેતાએ 4 ભજન ગાયા. તો એ ન થવાની થઈ ગઈ એવા શબ્દો બોલાણા, પણ એનું ધ્યાન જ નથી. એમ દુનિયા ગમે એમ કે આપણા સંતોએ ક્યાંય દ્રષ્ટિ નથી રાખી. ભજન જ કર્યું છે. એ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. જગતનું કામ છે. અને એમાંય કહેવાય છે ભક્તિ જગતની ભાભી છે. આપણે ભાભી આવે નવી પૌણીને એટલે આખું કુટુંબ ઠેકડી કરે, મસ્કરી કરે. એમ જેના હૃદયમાં ભક્તિનો વાસ થાય એનું આખું જગત ઠેકડી કરે કે એમાં હું નવાઈશ કે. અને 4 ભજન છેલ્લે પૂરા થયા. તીકડે દિલ્હી કલકત્તાનો કોઈ નગર શેઠ હોય એવો થઈને આવ્યો. જે જોવે એને મોહ પામે, જે જોવે એ મોહ પામે, બીજી વાર જોઈ ન આવે એટલું એનું તેજ છે. મીંડ્યો પૂરવા. કાગળિયો નરસિંહ મહેતાના ખિસ્સામાં હતું. પહેલું લખાયું પહેલું મુકાય, બીજું લખાયું બીજું, ત્રીજું લખાયું ત્રીજું મુકાય. છેલ્લે 2 હોનાના પાણા એ મૂકી દીધા. અને ભગવાનને ઘરેથી લક્ષ્મીજી કુંવરને મીડા બકા ભરવા વાલ કરવા. એટલે નરસિંહ મહેતાની વેવાણ લક્ષ્મીજી પાસે આવીને કે તમે કોણ છો કે, અને આટલું બધું વાલ કરો. નરસિંહ મહેતાએ બીજું ઘર કર્યું છે કે તમે ઈ છો? એટલે લક્ષ્મીજી કે અમે આવ્યા પણ તમે નહીં જાણ્યા. સંતો જગતમાં આવે, જગત જાણી શકતું નથી. ગયા પછી કે અમારા ગામમાં હતા ને એક આઢર હતો ને અરે ભણતા હતા ને એક શેઢો હતો નામ ને તેમને ગયા પછી હોય તે ભણના દીકરાએ પાણી ન પાયું હોય. અમે આવ્યા પણ તમે નહીં જાણ્યા. નરસિંહ મહેતા છે નાગર ને અમે સી વાણિયા. નાગર એટલે આપણે હિન્દુમાં સૌથી ઊંચામાં ઊંચી, બ્રાહ્મણમાં ઊંચી કોમ. એવા નરસિંહ મહેતા પવિત્ર છે. અને અમે વાણિયા છે એટલે પાકા થઈને આવ્યા છે. આગળ તમને ક્ષેત્રીને વ્યાજ આવવાના કે નરસિંહ મહેતા નાગરને અમે છે વાણિયા. કુંવર મારું પેટ છે અને નરસિંહ મહેતા મારો શેઠ છે. લક્ષ્મીજી કે આ મારું પેટ છે કુંવર કે, અને નરસિંહ મહેતા મારો શેઠ છે. એટલું કીધું ઓલી વેવાણી એ કોયડો ઉકેલવા મારે ઘડીક વાર કે આ શું કહે છે. તા તો ઓલા વ્યાઈ ગયા મેમરું ભરીને. એમ જગતની અંદર સંતો મહાપુરુષો દેવી દેવતા અવતારી પુરુષો આવે છે. જે કામ કરવાનું કામ કરીને વહી જાય છે ને જગતને એમ થાય કે આવડા ભિખારી છે ને સિથરે બેહાલ છે ને આનું કામ કેમ થાય કે પ્રસંગો કેમ થાય, આની ઘરે કોણ સંબંધ કરવા માટે ઘર પગથિયા સડશે, ભાઈ એનું સૌથી સારું થાય. નરસિંહ મહેતાના ઘરે કોણ આવશે, પણ એનું જાન ગઈ તો જગત જોઈ રહ્યું. આ બધું શેના આધારે થાય છે? નરસિંહ મહેતા ક્યાંય પરબ નહોતા માંગ્યા પાણીના, કોઈને અન્વસ્ત્રના દાન નહોતા પાય, એવું એના ઘરમાં હતું જ નહીં. હાંડલા કુસ્તી કરે એવું જીવન હતું. છતાંય જઈ ભગવાનને બોલાવે એટલે દોડીને આવે. એવો તો 252 કામ કર્યા. તો એ જગત આંધળું નહોતું, બધા જોતા હતા કે આવું કામ કેમ થાય. પણ દ્રષ્ટિ જોવાની બીજી હતી. ઓલો આવે ભગવાન પિતાનો હરાદ સરાવો આવ્યો 11 વાગે. નરસિંહ મહેતાની ઘરે ધુવાડો નહોતો નીકળતો. 12 વાગે હોનાની થાળીને જમાડી દીધા. તો એ કાંઈ રામકૃષ્ણ થઈને બજારમાંથી નહોતો આવેલો, નકર તો ટાંગો પકડી લઈને આપણે જેવા કે થોડીક વાર અમારી ઘરે ચા પાણી પીતો જા કે. પણ એવા રૂપે આવે છે કે માણેકબાઈ નરસિંહ મહેતાની ઘરવાળીને ન ખબર પડી. આ બધું ખાવાનું ને પીવાનું મંડ્યો આપવા માણેકબાઈ જોઈ રહ્યા. એને એમ થયું કે આ મહેતાજી અમારા ઘરવાળે આ બધું ક્યાં રાખ્યું છે કે આ બધી નાચ વહી જાય તીકડ્યાની વાત છે કે, અને વઢવું દખવું એમ. અને જમીન બધા એક પછી જવા માંડ્યા. છેલ્લે બધા વહી ગયા એટલે કુંવરને ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈને આવી કે જો કુંવરને નહીં માણેકબાઈને હું નદીએ નાવા જ આવું છું, આગળ નાઈને આવું છું પછી જમી એમ કહીને ગયો. ઈ ગયો અને અસલ નરસિંહો ઘી લેવા ગયો એ પાછો આવ્યો. એ કે લે હું ઘી લઈને આવ્યો જલ્દી રાંધ કે. એ કે હું કહો છું? એ કે ઘી લઈને આવ્યો. પણ આખી નાગરી નાચ જમી ગઈ. હે? તો કે હા. કોને જમાડી? તમે જ હતા. એ કે હું નહીં, મારો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન હતો કે સે પૂરવા આવ્યો.
શયપુરી એટલે તમારા જીવનમાં જેટલું ઘટતું હોય આપે એનું નામ શયપુરી કહેવાય. દ્રૌપદીના ચીર ઘટતા તો ભગવાને શયપુરી એક પછી એક ચીર આપ્યા. ચીર એટલે હાડ્યું નહીં, શક્તિ આપી. જો એને યાદ કરો સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનને, તો તમારામાં ઘટતી ભક્તિ કરવાની શક્તિ, બધી શક્તિ પરિબ્રહ્મ પરમાત્મા આપે, પણ એમાં શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ ને પ્રેમ હોવો જોઈએ. તો એવી રીતે આ ભજનમાં એટલી તાકાત છે કે તમે બેઠા બેઠા ભજન કરો તો 10મો ભાગ તમારા પુણ્યમાં લાગી જાય જગતમાંથી. એવું ભજન મળ્યું છે. તો એક ધર્મની અંદર આ એક ગુરુ વચનમાં દરેક પ્રકારની સંપ્રદાયો, પંથ પ્રણાલિકો બધી આવી જાય છે ગુરુ વચનમાં. એટલે આ એકમાં ધ્યાન આપો, આ એકના શ્વાસા ભરો. બીજી રીતે તમે રામ, કૃષ્ણ, દેવી દેવતા કોઈ પણને માનતા હો, બધા એક શ્વાસ ભરો એટલે બધા એક આરે આવી જાય છે. જેને રવિ સાહેબે કીધું કે તરવેણી કે આગે ખડા હે ત્યાં મેળા સબ દેવન કા. શમરણ કરતા કરતા તરવેણી થઈ જાય, તરવાની અણી. ગુરુ વચન, આપણી સુરતા ને શ્વાસ ત્રણે એક થઈ જાય એટલે બધા દેવી દેવતા ન્યા છે. એકની ઉપાસના ન કરવી પડે, એક પુરાપુરા કે એક કુળદેવી કે એક રામ કે એક કૃષ્ણ નહીં, બધા એક આરે આવી ગયા. એને ગોરખનાથ કે સરસ્વતી મુખમાં સાજે, મુખમાં સરસ્વતી આવી ગઈ. ઘટમાં ગણેશા બિરાજે, ગણેશ ઘટમાં આવી ગયા. સુરતા વગર રાજે, દેવી વગર હજુર, દેવી બધી હાજરા હાજર થઈ ગઈ. ગુરુ વચનનું એટલું પ્રચંડ શક્તિશાળી બળ છે. તો એવી રીતે તમે જેટલા ભક્તિના શુભ હારા હારા કર્મ કરતા હોય, પુણ્યદાન કરતા હોય, બધું એક નામનું સ્મરણ કરો એટલે બધું પુણ્ય આવી જાય છે. ફરી વાર કહું તો એક નામના સ્મરણમાં, સદગુરુમાં વિશ્વાસ રાખીને કરો તો બધા ધર્મ આવી જાય, ભક્તિના બધા શુભ કર્મ આવી જાય, બધા દેવી દેવતા અને ભગવાન પણ આવી જાય. આવું નામ મળ્યું, કોઈ દી ચિથરા ન ફાડવા, ભિખારી વેડા ન કરવા. નામમાં વિશ્વાસ રાખો, બેડું પાર થઈ જાય. દાદા રામદેવજીએ કીધું કે આમાં સાચું બોલો, વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. ગુરુ વચન મળ્યું હોય તો સાચું બોલો, એટલે સત્યતાથી વચનમાં વિચાર કરીને ભક્તિ કરો, નામનું સ્મરણ કરો. સાચું બોલવું એટલે હું તમને કાલ મળીશ ને ફરી ન મળ્યું ખોટું, મળી જાવ સાચું, એ તો મોઢાના બોલશે. પણ હૃદયમાં અનંત સત્ય નામ છે, એમાં સ્મરણ કરો, એ સાચું બોલ્યું કહેવાય. સાચું બોલો, ગુરુમાં જે આપ્યું વચન વિચારો. વચન શું કહે છે? આપણે કે હે ગુરુમાં તમે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છો. ગુરુમાં કે સાચી વાત છે, આત્મા રૂપે હું ભગવાન છું, ને હવેથી આત્મા રૂપે તું પણ ભગવાન છો. આવો વિચાર અંતરમાં દ્રઢ થઈ જાય તો આપણે સાચું બોલ્યા, નહીતર નહીં. ગુરુમાં મળ્યા ને પછી આપણું મન કર્મકાંડમાં, નવદા ભક્તિમાં, દેવી દેવતામાં જો મિની ઠેકામણી બધીએ રમે તો આપણે સાચું બોલ્યા છતાંય ખોટું છે. આપણે ખેતરમાં હોય, સીમમાં હોય, ઉભા હોય, એક હરણનું ટોળું દોડતું દોડતું વહી ગયું. આપણે જોયું, ઘડીક વાર પછી શિકારી લોકો નીકળ્યા. એ આપણને પૂછે કે અહીંથી હરણનું ટોળું ગયું હતું. આપણે હા પાડી. આપણે એમ થાય ખોટું કેમ બોલવું? હા પાડી એટલે એ ટોળાની વાહે જવાના. શિકાર કરશે એટલે આપણે ખોટું બોલ્યા. જ્યાં ખોટું બોલવાની જરૂર છે. કૃષ્ણ ભગવાને કીધું કે એક સત્યને છુપાવવા માટે 100 વખત ખોટું બોલવું પડે તો બેતર છે. ખોટું બોલજો, પણ સત્યને કાયમ માટે અંતરમાં જાળવી રાખજો. કૃષ્ણને સાંદીપની ઋષિ એ જ ઉપદેશ આપ્યો હતો કે જીવનમાં ગમે એવા વળાક આવે, એ તો આવવાના હવ કોઈને. અવતારી પુરુષોને આવ્યા છે, પણ તું સત્યમાં કાયમ માટે નિયમિત ખેલજે. આ સિવાય ક્યાંય વ્રતિ નહીં જવા દેતો એટલે તારો જગતમાં જય જયકાર. ત્યાર પછી એ શબ્દો એને યાદ રહે. પણ કૃષ્ણની ગમે ત્યાં ફોટો જોવો, મૂર્તિ જોવો, દાંત કાઢતા છે. ક્યાંય મોઢું પડી ગયેલું એવું નહીં. હાથ ઠેકાણે ફરવું પડ્યું તોય ફર્યા, પણ આનંદ, અનુભવ અને ખુશી એની. તો દાદા રામદેવજી કે સાચું બોલો, વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. વળી કે ભાઈ તમને જે નામ મળ્યું છે એ જ ધર્મ છે. નામ પોતે જ ધર્મનો અર્થ સંસ્કૃતમાં ધ્રુવ એટલે ધારણ કરવું. પૃથ્વી એક ગોળો, ચંદ્ર એક ગોળો, સૂર્ય એક ગોળો, આવા કરોડો ગોળાઓ
બ્રહ્માંડમાં હવામાં તરે છે. બધાને ધારણ કરીને રહેલી શક્તિ એનું નામ ધર્મ છે. કોઈ ભટકાતા નથી, કોઈ વચ્ચે દોડા નથી, ટેકા નથી. તોય જેટલી ગતિથી જેવી રીતે ફરે એવી રીતે જ ફરે છે. પૃથ્વી સૂર્યની આજુબાજુમાં 365 દિવસ ને 5 કલાકે આટો મારે એટલી જ રીતે આટો મારે. કોઈ કાળે ફેરફાર નહીં. બધા નિયમિત છે. એના આધાર ધર્મનો, ધારણા શક્તિ ધર્મનો છે. નજીકમાં આવતા આપણા દેહને દાન કર્યો એ આપણો આત્મા, એ પોતે ધર્મ છે. અને આપણો ધર્મ આપણી સાથે, આપણી પાસે, આપણા અંતરમાં છે. ગોતવા જવા પણ નથી. સાચું બોલો, વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. આરે ધર્મે જગ્યા પેલાનો અમર જોગી જગત નહોતું ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા અમર જોગી આત્મા તમારો હતો. દેહ નહોતો, આમાં હાડ ચામ ને રોમ રાય નહોતા રુધિર ને માંસ, પિંડ બ્રહ્માંડ પ્રગટ નહોતા શ્વાસ ને વિશ્વાસ થઈ મારા ધણી હતા અંતરમાં આપોઆપ. એ પરિબ્રહ્મ પરમાત્મા કાયમ માટે હાજર છે. અને એ જ ધર્મ છે. ચાંદો નહોતા, સૂરજ નહોતા નવલખ તારા, કાંઈ નહોતું ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા હતા. દાદા રામદેવજી કે જગ્યા પેલાનો અમર જોગી, જગ્યા એટલે જગત નહોતું તઈ જોગી હતું. સેતો સન નહીં હોય તોય છે જગ્યા પેલાનો અમર જોગી. નામજળ જેની પાંચ, પ્રેમજળ જેની પાંચ, તમને નામ મળ્યું એની પાસે હતું. પ્રેમજળ જેની પાંચ, આશા ને અલીલાણી, આશિક ને ઓંગ બિંદુ, એ પણ પૂજ્ય ધર્મ નિજાર. સાચું બોલો, વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. બોલે કે આરે ધર્મે શેષ નાગે પૃથ્વી તોળી માથે ધરા ઊંધો બાર, શેષ ને ઘેરે કુળુંબરાણી, એ પણ પૂજ્ય ધર્મ નિજાર. સાચું બોલો, અવતાર, વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. શેષ જો આપણે ભણ્યા હોય તો આપણે સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકારના દાખલા શીખ્યા હોય. આપણે દાખલો કરી 25 ગુણ્યા 25 ગુણાકારનો 625 થાય. આપણે એમ થાય ખાસું હશે કે નહીં, ફરી વાર આપણે એનો તાળો મેળવીએ. 625 ને પાછા 25 ભાંગીએ એટલે 25 આવે. આપણો દાખલો સાચો, પણ ભાંગતા પેલા કાંઈ ન, વચ્ચે છેલ્લે શેષ વધે, 2 મીંડા વધે. પેલા નહોતાના ક્યાંથી આવ્યા? શેષ છે. તો એમ આપણા દેહનો સરવાળો કરો. 3 ગુણ, 4 અંતકરણ, 5 તત્વ, ખટ ચક્ર, સપ્ત ભૂમિકા, અષ્ટ કમલદળ, 9 ઇન્દ્રિયો, એવી રીતે સરવાળો કરતા 84 તત્વો થાય. છેલ્લે એને બધાને બાદ કરી નાખો તો છેલ્લે 2 મીંડા વધે, શેષ કહેવાય. તો આપણી અંદર દેહનો સરવાળો કરો, વધઘટ કરો, પણ છેલ્લે મીંડા રૂપે નામ વધે છે. કારણ કે નામ દેહથી પર 52 છે. નામ વધે છે શેષ. તો નામથી શેષ નાગે દેહરૂપી ધરતી તોળી, માથે ધરા ઊંધો ભાર. શેષને ઘેરે કોળંબા રાણી, નામને ઘેરે સુરતા રાણી, એ પણ પૂજ્ય ધર્મ નિજાર. સાચું બોલો, વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. બોલે કે આરે ધર્મે 12 મેઘ વર્ષે અંદરાધાર, ઇન્દ્રના ઘેરે અજમેર રાણી, પણ પૂજ્ય ધર્મ નિજાર. સાચું બોલો, વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. આકાશની અંદર પ્રવાહ વાયુ છે. 49 વાયુમાં એક પ્રવાહ વાયુ છે. એના દ્વારા પૃથ્વી ઉપર જે પાણી છે એને વરાળ કરીને ખેંચીને આકાશમાં લઈ જાય છે. વાદળું બંધાવીને પાછી જરૂર પડે કર્મ પ્રમાણે ન્યાય પાણી ઠલવે છે. આ કામ પ્રવાહ વાયુની સેવા 49 વાયુ છે. એ 49 વાયુ ઉપર નામની સત્તા છે. આપણા દેહમાં 10 વાયુ છે. 5 મુખ્ય વાયુ છે, પાન, અપાન, સમાન, વ્યાન ને ઉદાન. 10 ઉપવાયુ છે. બધા વાયુનું નોખું કામ છે. એક વાયુનું કામ ખોરાક પચાવવાનું છે. એક વાયુનું કામ શ્વાસોશ્વાસ ચલાવવાનું છે. એક વાયુનું કામ હૃદયને પમ્પિંગ કરીને આખા શરીરમાં લોહીને પહોંચાડવાનું કામ છે. એક વાયુનું કામ આખું ખુલ્લે બંધ થાય એ છે. એકનું કામ બંગાવ આવે એ થાય, એકનું કામ ઉધરસ આવે એ થાય, એકનું કામ શીક આવે એ થાય, ને એકનું કામ આપણે મરી જાય પછી આમ ફૂલીને જાડા થઈ જાય એ કુકુલ વાયુ. બધા વાયુ છે એ દેહમાં કામ કરે છે. એ પ્રાણ કહેવાય છે 10, પણ સદગુરુ આપે તો મહાપ્રાણ છે.
એની સત્તામાં આ બધા વર્તે છે. તો આરે ધર્મે મેઘ વર્ષે વર્ષે અનરાધાર, ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી, પણ પૂજ્ય ધર્મ નિજાર, સાચું બોલો વચન વિચારો, અવતાર પીર કે રામદેવ. વળી કે તમે ભક્તિ કરતા હો, તમને એમ થાય કે નાવું દઉં પૂજા પાઠ એ ભક્તિ છે, દાન પણ કરવું એ ભક્તિ છે. પણ દાદા રામદેવજી કે સાંભળો, 1,52 બાદશાહી 1,50,00,000 ગંગાજી જઈને યજ્ઞ કરો તોય નો આવે ધર્મ નિજાર, સાચું બોલો વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. ભારતનો એક રાજા એવા 52 લાખ રાજા થાય. 1,50,00,000 એક રાજા અનાજના 50 કરોડ ભંડાર ગંગાજી જઈ યજ્ઞ કરીને ખુલ્લા મૂકી દેવા જગત અર્થે. આટલું બધું પુણ્ય કરો તોય તમને નિજાર આત્મધર્મ, નિજાર એટલે જ્યાં કોઈ જાર કર્મ વ્યભિચાર કર્મ નથી, એ નિજાર ધર્મ મળ્યો એની તોલે કોઈ વસ્તુ આવી શકનાર નથી. કર્મ એ તો કર્મ જ છે, કર્મ ક્યારેય ધર્મ ન થાય, પણ સદગુરુ આપેલ નામ એ ધર્મ છે. શુભ કર્મ ગમે એટલા કરો, કોઈ કર્મ ધર્મ નથી. કર્મથી વહેલા મોટો ધર્મ ઓળખાય, પણ કર્મ ક્યારેય 3 કાળમાં ધર્મ થઈ શકતા નથી. સદગુરુ આપેલ ધર્મ છે. વળી દાદા રામદેવજી કે કોટી કુંજાર કનક ભરિયા, ગૌ 1,50,00,000 વ્યતિપાતે દાન કરો તોય નો આવે ધર્મ નિજાર, સાચું બોલો વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. કોટી એટલે કરોડો, કુંજર એટલે હાથી, માથે સોના મોરથી ભરેલા હોય. ગૌ 1,50,00,000 50 કરોડ ગાયું સોનાની સિંગડી અને રૂપાની ખરીયા મટેલી હોય. વ્યતિપાત નામનો એક સમય યોગ આવે છે જ્યોતિષમાં. એ વખતે આપણે 1 રૂપિયાનું દાન કરો તો 1000 રૂપિયાનું ફળ મળે, 1000 ગણું ફળ મળે. એ વખતે આટલું દાન કરો તો તમને જે નિજાર ધર્મ આત્મધર્મ મળ્યો એની તોલે કોઈ વસ્તુ આવી શકનાર નથી. દાદા રામદેવજી ભાઠે હરજી હરભુજી બધાને સમજાવતા આ વાત કહે છે. છેલ્લે કે ભણે રામો લખે નામો, સુણો સંત સુજાન, આવી અમાર વસ્તુ હાથમાં આવી. હવે તમે કાં ભૂલો સંસાર. ભણે રામો, ભણે એટલે બોલે છે, કહે છે આપણને. ભણે રામો લખે નામો, જે નામ તમને મળ્યું છે અંતરમાં હૃદયમાં લખીને એમાં અનુભવ કરીને રામદેવ પીર કે હું તમને કહું છું. ભણે રામો લખે નામો, સુણો સંત સુજાણ. ગુરુના બાળક હોય તો આ વાત સાંભળો. આવી અમાર વસ્તુ રામાયણની અંદર યોગ વિશિષ્ટમાં કાકભૂષણજી ગરુડજીને કે હે ગરુડજી, પૃથ્વીના 3 આદિ દેવતા બ્રહ્મા વિષ્ણુ ત્રણેય ખલાસ થઈ જાય છે. મહેશ, પૃથ્વી વાયુ જળ આકાશ ને અગ્નિ 5 તત્વો પણ ખલાસ થાય છે. આકાશના 2 તારલા, ચંદ્ર સૂર્ય પણ ખલાસ થાય છે. એ વખતે એક વચન એ એક જ રહેશે. અને એ વચન જેને હૃદયમાં લખી લીધું એટલે ચોંટાડી લીધું, એના જીવનને સર્વ પ્રકારે ધન્યવાદ છે. શિવજીએ પાર્વતીજીને અમરનાથની ગુફામાં ઉપદેશ આપતા કીધું કે સતી, તમને મહામંત્ર આપું છું. મહા એટલે મોટામાં મોટો, જેનાથી એક મોટો મંત્ર નહીં. મંત્ર એટલે રહસ્ય. ભગવાનના ઘરનું તમને મોટું રહસ્ય આપું છું. જ્યાં પહોંચવાનું તમને મહામંત્ર આપું છું. સર્વ પ્રકારે સર્વોત્તમ ઊંચામાં ઊંચે આ વસ્તુ છે. અને એ જેને મળે એના દેહને ધન્યવાદ, એના માતા પિતાને, કુટુંબને, સમાજને, બધાને ધન્યવાદને બરોબર ભજન કરે તો પોતે તરે છે ને 71 પેટી તારે છે. એમ કહીને શિવજીએ જે મહામંત્ર, જે સદગુરુ વચન નામ આપ્યું એ જ આપણને મળ્યું છે. નામ કયો, વચન કયો, મહામંત્ર કયો, નિજ નામ કયો, ગુરુગામ કયો, તમારો આત્મા કયો, વચન કયો, સૂક્ષ્મણા કયો, ધર્મ કયો, શબ્દો બધા અલગ છે, પણ તમારું સ્વરૂપ તમારો આત્મા. ભણે રામો લખે નામો, સુણો સંત સુજાણ. ગુરુના બાળક હોય તો સાંભળો. આવી નામ જેવી અમર વસ્તુ હાથમાં આવી ગઈ. અનંત બ્રહ્માંડો ખપી જાય પણ નામ ક્યારેય ખપતું નથી, એટલે અમર છે. અને અમર વસ્તુ હાથમાં આવી હોય તમે કાં બોલો સંસાર. તમે સંસારમાં રચ્યા પૂછારીને આને હું કામ ભૂલી જાવ છો? એ અમારી રોગ કોઈ વાંધો નથી. સંસારમાં જો રહેતા આવડે તો સારામાં સારો સાર છે.
ઋષિમુનિઓ દેવી દેવતા બધામાં 99% તો આપણી જેવા સંસારી હતા. નડતો નથી, પણ સંસાર મનમાં ઘરી ન જવો જોઈએ. સંસારમાં શસ્યો રે કૃષ્ણ ભગવાન કે મન રાખે મુજ પાંચ, સંસારમાં લોપે નહીં એને જાણું મારો દાસ. સંસારમાં રહીને એમાં લોપાઈ ન જાય, એમાં વિટાઈ ન જાય, એમાં બંધાઈ ન જાય, એને હું મારો દાસ માણસો ભજન કરે તો. એમ ભણે રામો લખે નામો સુણો સંત સુજાન. આવી અમર વસ્તુ હાથમાં આવી, તમે કાં ભૂલો સંસાર. અમર વસ્તુ હાથમાં આવી ગઈ તો સંસારના રચ્યા પૈસા સુખમાં રહીને કાં તમે આને ભૂલી જાવશો. ભૂલવા જેવી નહીં, યાદ રાખવા જેવી આ વસ્તુ જન્મો જન્મની સાથે રહેશે. કરોડો નહીં, અબજો રૂપિયા કમાણાઓ, મરણ વખતે એક પૈસો કોઈના નાકા જેટલી વસ્તુ તમારે હારે નહીં આવે. આ તો બધાને ખબર છે. તો હારે શું આવશે? સદગુરુએ નામ વચન આપ્યું, હારે આવશે. આખી જિંદગી આપણા શ્વાસમાં અંતરમાં સાથે નામ છે. મરણ વખતે નામ નીકળી જાય એટલે નનામી પણ નીકળી જાય એટલે ક્યાં જાય? બીજા દેહમાં. આપણા જીવા કર્મ જેવું જીવન, જેવી રહેણી કેણી, એ પ્રમાણે આપણે બીજો દેહ પ્રાપ્ત થાય ને એમાં નામ જાય તો આપણે જીવતા થઈ છીએ. આ દેહમાં નામ, બીજા દેહમાં નામ, ત્રીજા દેહમાં નામ, ચોથા દેહમાં નામ. જન્મો જન્મ સાથે રહેનાર વસ્તુ મળી છે. જેને યોગ વશિષ્ઠ રામાયણમાં ઋષિ મહારાજ કહે છે કે બાપ હે રામ, માતા પિતા ને ગુરુ ત્રણથી જગતમાં કોઈ મોટો દેવ નથી, અને તને અજંપા ગાયત્રી નામ આપો, આનાથી કોઈ મોટી શક્તિ વસ્તુ નથી. જન્મ જન્મ તારી સાથે રહેનાર છે એ તારું નિજ એટલે પોતાનું નામ, આત્માનું નામ છે. બીજા ગમે નામ તમે લેવો, બરોબર ખ્યાલ રાખજો. રામ, કૃષ્ણ, દેવી દેવતાના ગમે નામ લેવો એટલે તમારું મન બહાર જવાનું છે. અત્યારે લઈ જાઓ, ખ્યાલ આવશે કે આપણું મન બહાર જાય તો જ નામ લેવા હે. પણ ગુરુ વચન નામનું સ્મરણ કરશો તો અંતરમાં મનશે તો થાય, નકર નહીં થાય. અને જેવું મન ગયું બહાર એટલે આપણું નામનું સ્મરણ તૂટી જવાનું, અટકી જવાનું. એટલે પહેલી દ્રષ્ટિએ નામને સ્મરણ કરવા માટે, ભજન કરવા માટે, મનને કંટ્રોલ કરવા માટે આ નામ સર્વોપરી છે. બહાર ગયો એટલે આપણેથી સ્મરણ ભજન નહીં થાય. એથી પણ આગળ નામ આપણા અંતરમાં પ્રાણમાં છે. જેને આપણે દિલ કયો, આપણું અંતર કયો, એમાં નામ ગાજે છે. આપણા અંતરમાં ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા, આપણો આત્મા. અને બાર આરાધ્યો, બાર એને આર્તનાદ કરશો એટલે આપણા મનને દોડીને ઠેકડો મારીને બહાર લઈ જવું પડશે. બહાર ગમે એનું સ્મરણ કરશો એટલે મનને બહાર લઈ જવું પડશે. આપણા અંતરમાં છે એને મૂકીને, પડતો મૂકીને બહાર જવું પડશે. જે મળ્યો સદગુરુએ આપ્યો એને રોકડો પરખાવ્યો, એને મૂકીને બહાર જવું પડશે. એટલે આપણે ભૂલ ભૂલાવણીમાં જવાના છીએ. સે અંતરમાં તો અંતરમાં સ્મરણ કરો તો વહેલા મોડો આપણો અવાજ એના ઘર સુધી પહોંચે, નહીં તો નહીં પહોંચે. ફરીવાર અંતરમાં છે ને અંતરમાં આરાધ કરશો તો જ આપણો અવાજ ત્યાં જાય, નકર નહીં જાય. પાંડવો અને કૌરવો જુગારમાં મીડ્યા. પાંડવો બધું હારતા હારતા છેલ્લે દ્રૌપદીને હારી ગયા. જુગાર તો એવું છે, છેલ્લે હારી ગયા એટલે દુષ્ટ દુશાસન, મામો શકુની અને દુર્યોધન ત્રણેય દ્રૌપદીનો સોટલો પકડીને ઢળીને ભરી સભામાં લાવ્યા આબરૂ લૂંટવા માટે. દ્રૌપદી રાડે રાડ થઈ. સભામાં ભીષ્મ પિતા સૌથી ગઢા હતા. દ્રૌપદીના સસરાના બાપાના બાપા હતા. એ કે પિતામાં તમે મારી આબરૂ બસાવો, આવડા મારી આબરૂ લૂંટવા ત્યાર થયા. તે ભીષ્મ પિતા ઊંધું કાઢી ગયા, કારણ કે એ કૌરવોનું અનાજ ખાતા હતા. ઊંધું ગાલી ગયા એટલે એ બદલો એને બાણસૈયા ઉપર રહેવાનો વારો આવ્યો 100 મહિના. એમ સત્ય જાતું બની જાય કે તમે જો અન્યાયમાં ઊંધું ગાલી જાઓ તો ભોગવવાનો વારો આવશે. દ્રોણને કીધું તમે તો અમારા ગુરુ સમાન છો, તમે મારી બરોબર બસાવો. એ ઊંધું ગાલી ગયા. એને છેલ્લે
ભોગવવાનો વારો આવ્યો, ગધેડામાં કરવું પડ્યું છે. પછી કેટલાને કીધું, કોઈ બચાવવા માટે તૈયાર ન થયું. પછી એના પતિદેવો પાંડવો એને કીધું, તમે તો આબરૂ બસાવો. એ તો હારી ગયા હતા, એટલે બોલી શકે એમ નહોતા, મજબૂર થઈ ગયા. અને દ્રૌપદીની આબરૂ જવાની તૈયારી છે. ત્યારે દ્રૌપદીને એમ થયું, મારો ભાઈ કૃષ્ણ ભગવાન છે, એને આ રાધોટ લઈ આવશે, આબરૂ બસાવશે. કૃષ્ણ આવજે, કનુડા આવજે, જનાર્દન આવજે, ગોપીનાથ આવજે, કેટલાય નામથી પોકાર કર્યો, ભગવાન નો આવ્યા. હાવ આબરૂ જવાની તૈયારી છે. ત્યારે દ્રૌપદી કૃષ્ણને કહે, હે કૃષ્ણ કાનુડા, અત્યારે મારા અંતરમાં શું હશે, શું વીતતું હશે, શું થતું હશે, કેવું દર્દ હશે, કેવી વ્યથા હશે, એ તું જાણતો ને મારા અંતરમાં બેઠો હોય તો આવજે. તળદન શિર પૂરવા માંડ્યો. ક્યાં અવાજથી આવ્યો? અંતર્યામી. એમ સદગુરુ અંતરમાં બેઠા છે, નામ વચન આપણા આત્મા અંતરમાં છે, એને અવાજ કરો તો આવશે. શિર શક્તિ ગમે ગઈ ધીમે ધીમે પૂરી દે. અને બાર આરાધ કરશું તો બધા ઊંધું ગાલી જવાના. કારણ કે આ ધ્યાન, સ્મરણ, ભજન, સત્સંગ અને છેલ્લી વ્યથા, એમાં જગતનો કોઈ માણસ આપણામાં પુરવણી પૂરી ન શકે. એક જ સદગુરુ કા નામ. એટલે કવિ સાહેબ કે ગુરુ સગા કા સંત સગા અંતે સગા શ્રી રામ. કહે કબીર આ જગતમાં તીન ઠોર વિશ્રામ. એક ગુરુમાં સગા છે, છેલ્લા આવીને ઉભા રહે છે, જીવના કર્મ સામે જોયા વગર. ગુરુ સગા કા સંત સગા, સંતો સગા છે. આપણી આજુબાજુમાં છેલ્લે સંત હોય તો અહીંયા યમ નથી આવી શકતા. અજામિલ, એના છોકરાનું નામ નારાયણ હતું. અને છેલ્લે જમ આવ્યા એટલે અજામિલ ભાળી ગયો કે આગળ જમ પકડી શકે, દોડજે નારાયણિયા. પણ એને આર્તનાદ ભગવાનને કર્યો તો સંત રૂપે ભગવાન આવીને જમને પાછા કાઢ્યા. તો સંત સગા કા ગુરુ સગા અંતે સગા શ્રી રામ. શ્રી રામ એટલે નામ વચન તમારો આત્મા. કહે કે ભાઈ આ જગતમાં તીન ઠોર વિશ્રામ. ત્રણ ઠેકાણે આપણા મનનો વિશ્રામ, શાંતિ થાય છે. તો જગતમાં શાંતિ થવી હોય, કરવી હોય તો ત્રણમાંથી એકની પકડ કરો, સદગુરુ અને નામની પકડ રાખો, એટલે બેયથી આપણો ઉદ્ધાર મોક્ષ થાય છે. એટલે મનુષ્ય માત્રનો ધર્મ એક છે, તમે તમારા ભગવાન, તમે તમારા આત્માને ઓળખો. બધાએ ભક્તિ તમે જે કરી રહ્યા છે એ જ ભક્તિ કરી છે. તો આ ભક્તિ કરી હોય તો, મળી હોય તો મનને કાયમ ઈ જાપમાં રાખો, ભક્તિના જાપમાં, નામમાં. એને માટે મહાપુરુષોએ કીધું, પર આઠે તમે જાપ જપો, જુક્તિ જાણો એ જાપમાં, નામના સ્મરણમાં. સ્નેહને સાંકળો તો અલગ બોલે છે આત્મા. પર આઠે એટલે 24 કલાક નામનો જાપ જપા કરો. ચાલુ છે પણ એમાં વ્રતિ રાખો. પર આઠે તમે જાપ જાપો. જુક્તિ એટલે યુક્તિ, ભક્તિ નહીં. ગંગા સતી કે ભક્તિમાં યુક્તિ છે મોટી પાનબા. યુક્તિ સહિતની ભક્તિ કામ લાગે, પણ કઈ યુક્તિ? છેલ્લા શ્વાસ સુધી જે ભક્તિ ટકે એનું નામ યુક્તિ સહિતની ભક્તિ છે. અને છેલ્લા સુધી આપણો શ્વાસ ચાલતો હોય, નામ મળ્યું તો એ શ્વાસમાં નામ ગાજતું હોય. બાકી ગમે એ ભક્તિ કરી, નાવ ધોવ, પૂજા પાઠ કરો, દર્શન પસંદ કરો, ગાઓ વગાડો, મંદિરે જાઓ, પણ શરીર પદાર્થ ખાટલા વસ્તીઓ બધું બંધ. આ એક ભક્તિ છેલ્લે સુધી ટકે, ભક્તિમાં યુક્તિ છે માનભાઈ. તો પર આઠે તમે જાપ જપો, જુક્તિ જાણો આ જાપમાં. ભક્તિની મુક્તિની યુક્તિ નામના જાપમાં છે. પણ નામ કેવી રીતે જપવું? કે સ્નેહને સાંકળો તો અલખ બોલે છે આપમાં. સ્નેહને એટલે પ્રેમથી જપો, પરાણે પરાણે, મરતા મરતા નહીં. નામને જે યાદી આવે તો રૂવાડા ઊભા થઈ જાય, અને શરીર ગરમ થઈ જાય, હાલતા થઈ જાય, એનું નામ. ગોપીઓ એટલે ભક્તજનો હતા, બાયું એવું નહીં. પણ કૃષ્ણ એવું સાંભળે એટલે ગમે કામ કરતા હાથમાં જ પડી જાય, હાલતા થઈ જાય, લોહી ગરમ થાય, ક્યાં છે ક્યાં છે ક્યાં છે કે. એવો ભાવ હોય તો ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયો, ન મળી શકે. હાજર હાજર છે, લબે હાજર. પ્રેમથી જાપ જપો. કેવા પ્રેમથી? કે ખાવું પીવું મને કાંઈ ન ભાવે, મારી નૈણે નિંદ્રા ન આવે.
સદગુરુ મળ્યા પછી, નામ મળ્યા પછી હું રાજ કાઢું છું જાગી જાગી. ગુરુજી મારું ઘાયલ મન બની ગયું વહી રાખી. અમને પ્રેમની બરસી વાગી, અમને શબ્દની બરસી વાગી. આવા ભાવ પ્રેમથી જાપ જપો તો જે નામનો જાપ જપો એવા જ હામો આવશે. આપણે જેનો જાપ જપીએ આપણો જાપ જપશે. કબીર સાહેબ કે હું પહેલા રામ રામ કરતો હતો, પણ પછી મને એમ થયું કે રામ એમ કે કબીરા 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 એમ જાપ થઈ ગયો, ઉલટો જાપ થઈ ગયો. તો સ્નેહને સાંકળો તો અલગ બોલે છે આપમાં. પ્રેમથી નામનો જાપ જપો તો અલગ પરિબ્રહ્મ પરમાત્મા આપમાં અંતઃકરણમાં 24 કલાક એનો અવાજ છે. ક્ષણવાર ક્યારેય બંધ નથી. આપણે ભગવાનથી સેટો નથી, આપણેથી સેટો નથી. આપણે એના અંતરમાં છે ને એ આપણા અંતરમાં છે. વળી કે મન વિચારી માય જોવા માલ ન આવે માપમાં. દેખો દુનિયા યુ ચલી જાવે એક ક્ષણના સંતાપમાં. મનથી વિચાર કરો. પેલા તો તમારા મનની અંદર શક્તિ છે, એનો માલ છે એ માપમાં ન આવે. મન સમુદ્રથી પણ મોટું છે એવું આપણા ઋષિમુનિઓએ કીધું. અને 1 કરોડ પુસ્તકનું પુસ્તકાલય હોય, એમાં જેટલું લખાણ હોય એ કરતાં વધારે લખાણ આપણા મનમાં છે. મોટામાં મોટું પુસ્તકાલય જગતમાં હોય તો આપણું મન છે. અને મન આત્મામાંથી પ્રગટ્યું હોય એ કેવડું, જેનું વર્ણન જ ન થઈ શકે. રવિ સાહેબ કે જેનું માપ થાપ કશું નહીં, તો કશું નહીં નહીં તોલ કે અતોલા. રવિરામ કે ગુરુ ભાણ પ્રતાપે આ વસ્તુ પ્રગટ બોલ્યા. તો મન વિચારીને અંતરમાં જોઈ જુઓ. 24 કલાકમાં 25,000 તો વિચાર આપણામાં થાય છે. અને આપણા મનની અંદર એક જન્મની નહીં, લાખો કરોડો જન્મનું જેટલું આપણે જોયું, વાતચીત કરી, બધી કેસેટો આપણી અંદર કરી છે. મનની અંદર એક એક જીવનો બ્રહ્માંડ ભરાય એવડો એવડો ચોપડો છે. અને એનાથી થોડીક આગળ વાત કરી તો સમજવા જેવી છે કે આપણે જગતમાં જેટલા જીવ જોઈએ, જિંદગીમાં આપણે બહુ ઝાઝા ન જોઈ શકીએ, છતાંય અમુક અમુક ઝીણા ઝીણા જીવડાનો તો અસંખ્ય, એકડા ઉપર 50-100 મીંડા સડે એટલી જીવ સૃષ્ટિ. પણ બધા જીવારે એકવાર આપણે મળી ગયેલા, ટચમાં આવી ગયેલા હોય છે. આટલો બધો આપણો જીવડો જૂનો છે. જૂનામાં જૂનો જીવ હોય તો આપણો જીવ છે. એમાં અપાર શક્તિ છે. મન વિચારી અંતરમાં જોઈજો, માલ ન આવે માપમાં. એને સમરણમાં લગાડી દો, તેમાંથી અનુભવ થાય. અનુભવ માલ માપમાં નહીં. અભણ હતા ઋષિમુનિઓ. આવડા આવડા પેટી જેવડા પુસ્તકો લખ્યા, વેદ લખ્યા, ઝાડવાના પાંદડા ખાઈ ખાઈને 3 વાગે ઉઠીને લખ્યા છે ઋષિમુનિઓએ, નાની નાની જ્ઞાતિવાળાએ. છતાંય એ વેદમાં સિંધુ નદી કાંઠે લખાણ, સિંધુમાંથી હિન્દુ, હિન્દુમાંથી હિન્દુસ્તાન, ભારતનું નામ પડ્યું. વેદ 1 અબજ અને 67 કરોડ વર્ષ પહેલા લખાણા છે. તો માલ નો આપે માપમાં. દેખો દુનિયા યુ ચલી જાવે એક ક્ષણના સંતાપમાં. આખી દુનિયા સપનાના સુખમાં વહી જાય છે. જ્યાં સુધી આપણને સમજવા શીખ્યા ત્યારથી મનથી જાગ્યા નહીં. પોતે પોતાનો વિચાર ન કર્યા, સદગુરુ શરણે ન ગયા, નામ પ્રાપ્ત કર્યું નહીં, ત્યાં સુધી આપણે મોહરૂપી મહાનિદ્રામાં સૂતા છે. ફરી વાર, જ્યાં સુધી પોતે પોતાનો વિચાર ન કરે ત્યાં લગી દરેક જીવ મોહરૂપી મહાનિદ્રામાં સૂતા છે. અને એ સ્વપ્ન અવસ્થા છે. આપણે સપનામાં સૂતા હોય અને લોટરી લાગી, 10-20 લાખ રૂપિયા મળ્યા, સવારે કાંઈ બેંકમાં જમા કરાવવા જવા પડે? ખોટા છે, સપનાના છે, એનો કામ નહીં. એમ સપનામાં એટલે જાગ્યા વગરનું તમે જપ કરો, તપ કરો, કોટી યજ્ઞ કરો, જય કાશ્ય કરવત લેતા તોય આ જીવને મોક્ષ ન થાય. હો તો રણમાં સર્જે જનભૂતા. જાગ્યા વગર તમે કદાચ જોગી બનીને જટા વધારો અંગે લગાવો ભભોતવા, દમડી કારણ દેહ જલાવે પણ જોગી નહીં જગ જૂતા. એટલે જીવણી સાહેબ કે સત્યનામ ભજનમાં જાગો હોય, સત્યનામ ભજન વિના નહીં નિસ્તારા. જાગ મૂર્ખ મન ક્યુ સુતા, જાગી જા તો ચોર ને લૂંટે જખ મારેગા જમદૂતાઓ. મનુષ્ય અવતાર મળ્યો, સદગુરુ મળ્યા, નામ મળ્યું, જાગ્યા ને એ સુતા ગયા. 84માં જાગ્યા, એ જગ જીત્યા. દાસી જીવન સંતો ભીમને શરણે અનુભવી નર પાર પહોંચ્યા. તો જાગી ગયા. એને સપનાની વસ્તુ નકામી છે. સપનામાં આપણે કોઈની હારે મારામારી કરીને એમાં વાગી ગયો તો સવારે કઈ હોસ્પિટલમાં જવું ન પડે પાટો બંધાવા.
એમ જાગ્યા વગરની ભક્તિ કરી બધી સ્વપ્ન વચ્ચેનું રિઝલ્ટ પરિણામ કાંઈ નથી. અને જાગીને તમે 5 શ્વાસ ભરો તો તમારા ખાતામાં જમા થઈ જાય, દેખાઈ જાય છે. જનક રાજા હતા, રાજા ચક્રવર્તી રાજા, લાખો ભારતનો રાજા. હું તો અને સપનું આવ્યું. સ્વપ્નમાં ભિખારી થઈ ગયો. ઘડો હોય, ઘડો અડધો કાપી નાખે એટલે ઠીબડું કહેવાય. એ ઠીબડું લઈને ભૂખ લાગી એટલે ઘેરે ઘેરે માગવા નીકળ્યો. 3-4 ઘેરે માગ્યું એટલે ખીચડી, કાશી ખીચડી એટલે મગ ને ચોખા મળ્યા. એટલે એને એમ થયું કે આને રાંધીને ખીચડી બનાવું અને ખાવ. ઈટું મૂકીને મંગાળો કર્યો, નીચે તાપ કર્યો, પાણી નાખ્યું, મીઠું નાખ્યું અને મીંડ્યો બાળતણ હકોરવા. ખીચડી ધીમે ધીમે કરતા 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 ખદબદ મૂડી થવા પાકવાની તૈયારી છે. તો 2 આખલા એટલે ઉટી આવ્યા, ખૂટ્યા, અત્યારે રખડે છે ને એ. બાજતા બાજતા પડ્યા ખીચડી માથે. ખીચડીને વેરણ સગાડીને ભૂકો કરી નાખ્યો. તાની જનક રાજાની સપનામાં રાડ ફાટી ગઈ. આમ જાગીને જોવે તો એ પથારી મૂતો છે. ફરતી બાજુ દાસ દાળીઓ આમ સમર ટોળે છે. ઘણી ખમા રાજા મહારાજાની સોનાકી સળી, રૂપાકી મશાલ એમ કરીને બધા સળી પુકારે છે. એને એમ થયું કે હાડું આગળ હું ભિખારો હતો ને અત્યારે રાજા છું. બેમાંથી સાચી વસ્તુ કઈ? ફરી કચેરી. બધા અધિકારીઓ, અમલદારો બધાને પ્રધાનોને બોલાવ્યા. બધાને કે તમારે હું પૂછો ને સવાલનો જવાબ દેવો, નકર બધાને જેલમાં નાખી દઈ. કે તે ઊભા થઈને એક એકને પૂછે કે આ સાચું તે સાચું. પોતાનું સપનું આવ્યું ન કીધું, કારણ કે સપનું કહી દે તો રાજા ભિખારી થઈ ગયો, પોતાનું માફો વિખાઈ જાય. એટલે એટલું જ કે આ સાચું તે સાચું. હવે વિદ્વાનો મૂંઝાઈ જાય કે આમાં શું કેવું. એટલું કે વિદ્વાનો બ્રહ્મ સત્ય જગત મિથ્યા કે ખોટું ગલજો જેલમાં. કેટલાને ઠપકા દીધા. એમાં એનો છોકરો નાનપણથી અપંગ હતો. આમ ત્રાહા બાંગો થઈને હાલે, 8 અંગ વાગા થાય, પગ ને હાથ ને કમર ને માથું તઈ 1 ડગલું ભરી ગયા. 8 અંગ વાંકા થાય ને 1 ડગલું ભરે એટલે અષ્ટાવક્ર. 8 અંગે વાંકો. એ છોકરો શેરીમાં છોકરા હારે રમતો હતો અને એને છોકરાનો દા લીધો, પણ પોતાને દા લેવાને એટલે છોકરા કે તને દા નહીં દે. કે તાવડો કે કેમ ન દો? કે મેં દા દીધો ને તમારે દા દેવો જોઈએ ને. હમું કે નહીં દે. કેમ? પણ કે તું નબા પીઓ છો, તારે બાપ નથી. કે લાવડો દોડતો 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 શેરીમાંથી એની માં પાગ્યો. માં 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 મારે બાપ નથી? તો કે છે. ક્યાં છે? કે હોય તો હું ભાડું નહીં. કે એને જેલમાં નાખ્યા છે રાજાએ. કે હું છોડાઈ આવો. કે રવા દે. કેટલાય અચ્છા વિદ્વાનો પંડિતો બધા મરી ગયા. એને છે નો છૂટે, તારીખે છૂટે. પણ આને ગર્ભ જ્ઞાનમાં ગર્ભ ગાયત્રી ભણેલો હતો. એટલે એ ગયો અને વિદ્વાનો પંડિતોની સભા હતી, એમાં ગયો તો બધા દાંત કાઢવા માંડ્યા. આવડો આમ ત્રાહો માંગવા હાલતો હતો ને એટલે. અને બધાને એમ કહેવાયું કે એક છોકરો આવે છે ને આપણે સવાલનો જવાબ દેવામાંથી. એ છોકરાને જોઈને બધા દાંત કાઢે. આવડો ત્રાહો બાંગો વક્રસ થઈને હાલે છે, એ આનો સવાલનો શું જવાબ? બધા દાંત કાઢવા માંડ્યા. એટલે અષ્ટાવક્રે તો પહેલા એમ કીધું કે આ બધા ચમારને હું ભેગા કર્યા. કે રાજાને કે. એટલે રાજા કે કેમ ચમાર? તો કે ચામડું જોઈને ઉપરનો રંગ જોઈને દાંત કાઢી બધા ચમાર જ છે. કે આને હું ભેગા કર્યા? આ તારા સવાલનો જવાબ ન દે. કે તો રાજા સ્તબ્ધ થઈ ગયો. એ કે તો કે તને એક સપનું આવ્યું, એમાં એટલા બધા જેલમાં પડી જાય, શરમ નથી આવતી? કે તને જે સપનું આવ્યું 3 મિનિટનું, નાનામાં નાનું સપનું 3 મિનિટનું આવે ને મોટા મોટું 7 મિનિટનું આવે. છતાં 3 મિનિટના સપનામાં આપણે આપણી જિંદગી હોતી દેખાય જાય આખી. અને 7 મિનિટનું સપનું, 3 મિનિટનું 7 મિનિટનું સપનું હુઈ જાય પછી આપણે આપણી જિંદગી જીવવી છે એ 50, 60 કે 100 વર્ષનું સપનું છે. આંખ વિસાહે એટલે આપણે એમ થાય કે હવે કાંઈ ન કર્યું. જેટલું કર્યું એ નકામું જવાનું છે. ભક્તિ વગર, શ્વાસા ભર્યા વગર, નામનું સ્મરણ કર્યા વગર કર્યું એ બધું નકામ. તો આ જિંદગી એક મોટું સપનું છે. કે અને એ સપનાના સુખમાં તું રચો પચો રહ્યો તો તારે
હસી હસીને કરેલા કર્મ રડી રડીને તારે માર ખાવાનો વારો આવશે કે. અને એમાંથી છૂટવા માટે તું કદાચ આકાશ જાય, પાતાળ જાય, ફોડ જાય, બ્રહ્માંડ, તોય તને મટશે નહીં આ દેહ ધરેકા દંડ. દેહ ધારણ કર્યો ને જે કર્મ કર્યા એ બધા ભોગવવા પડશે. તે રાજાને તરફલાટ ઉપડી ગયો જનકને. પગમાં પડીને કે તમારી પાસે જે ભેદ હોય મને આપો. તે અષ્ટાવક્ર કઈ ભેદ લેવો હોય તો તારું હોય એ બધું મને આપી દે, નવરો થઈ જા, પછી હું ભેદ આપું. એટલે આ જનક કે આખું રાજ તમારું. કે તારા બાપનું છે કે રાજ હોતો તું જન્મો છે કે તારું નથી. પૃથ્વી રાજા રામની કોઈની ન પૂરે આશ. કેટલાય રાવ રમી ગયા ને કેટલા વૈયા નિરાશ કે એ તારી નથી કે. તો કે એની ઉપર જે મારે સાહેબી છે બધી કે તું લઈને આવ્યો તો એ તો વાયલા વાળા ભેગી કરી છે, તું ધણી થઈને બેહી ગયો કે. તો કે મારો દેહ તારો માતા પિતાનો, તારો નથી કે. કહેતા 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 એકેય વસ્તુમાં ક્યાંય આ ન પડી. છેલ્લે જનક રાજા કે અષ્ટાવક્રના પગમાં પડીને કે ક્યાં દઉં તમને, હું આપું, ક્યાં દઉં, ક્યાં દિલાવું, શું અપાવું. સબ કુછ હે તેરા ને તેરા, શેષ કાટ કર તારા શરણમાં મૂકું તો એ માલિક તેરા ને તેરા. હવે તારું છે એ મારું છે ને મારું છે એ તારું છે. તમારી અંદર આત્મા છે એ જ મારો આત્મા છે ને મારો આત્મા એ તમારો આત્મા છે. આટલા માણસો બેઠા એટલા આત્મા નથી, આત્મા એક જ છે બધાની અંદર. આટલા કઈ આત્મા હોય તો આટલા લોંદા માલિપા હોવો જોઈએ ને. પણ ચેતન જીવનો પ્રવાહ છે બધાની અંદર એક ધારો વહે છે. જેમ હવા છે, હવા એક જ છે, કાંઈ 2, 5, 10 એમ નથી. પાણી છે, પાણી એક જ છે. હાથ સમુદ્ર પણ 7 પ્રકારનું પાણી નથી, એક જ પ્રકારનું છે. એમ આત્મા પરિબ્રહ્મ પરમાત્મા અબજો મનુષ્ય હોય તો આત્મા એક છે બધાની અંદર ચેતન રૂપે. જોવા જેવો, જાણવા જેવો, આણવા જેવો, માણવા જેવો, અનુભવવા જેવો એ એક જ છે. તો એવી રીતે મન વિચારીને માય જો, અંતરમાં જોઈ જો, માલ ન આવે માપમાં, દેખો દુનિયા યુ ચલી જાવ એક ક્ષણાના સંતાપમાં, સપનાના સુખમાં. જિંદગી આપણે આખી ભોગવી, કેટલું કમાઈએ, હળી મળીએ, કેટલા પ્રસંગો કરી, બધું સપનાનું સુખ છે. પણ તો જાગૃતિનું સુખ બધેથી મનને ખેંચીને ગુરુ વચનમાં લાવવું એટલે આપણે જાગી ગયા. એટલે માં પૂછ્યું કે ઉઠ જાગ મુસાફરી, દેખ જરા માથે કાળ કે નોબત વાગ રહી, માથે કાળ કે નોબત બાજ રહી, સોવત સોવત બીત ગઈ, સબ રાત તુજે પ્રભાત ભાઈ. તેરે સંકે સાથી લાદ ગઈ. આપણી હારે રહેવાવાળા તો કેટલા વે ગયા, પણ તેરી નેનું મેં તારી આંખમાં નીંદ બિરાજ રહી. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કાજ તૈયાર ખડા. બધા તૈયાર છે, લાઈનમાં ઉભા છે. નહીં કિસી કા મુકામ યહાં चिरकालीन से वही रिवाज रहा. इस देश में चोर बकोर गणे निज माल की राख संभाल सड़ा. बहुत होशियार लुटाई गया में साबित नहीं कोई की लाज रही. तो करवानु शू के अब तो तज आलस को अंग से कर संग संत समाजन की. ब्रह्मानंद के देर लगाई जरा तो सिर पर बिजली गाज रही. बाध्य थी मनवर्ती ना प्रवाह खेचीने नाम में लेवाई जाग्या. ये जाग्या ही जग जीत्या. तो मन विचारी माई जो माल नो आवे माप में, देखो दुनिया ये चली जावे एक क्षणाना संताप में. अने सगा कुटुंब माता पिता बाध्य मन लगाड्यो तो खरेखर आपणे अटवाई गया, भूला पड़ी गया. बधानी साथे हળી મળીને પ્રેમથી ભાવ રહ્યો, પ્રેમથી રહ્યો, ભાવથી રહ્યો, પણ અંતઃકરણથી નામમાં મનને રાખો. જો નામ સિવાય ક્યાંય પણ મન રાખ્યું એટલે અંતે પસ્તાવાનો વારો આવશે. તો એવી રીતે જો આમાં જાગૃત થઈને આગળ વધવું હોય તો ઈંગલા પિંગલા સૂક્ષ્મના નાડી એની સ્થાપકોએ સ્થાપના સંગમ ત્રિવેણીમાં નાઈ લ્યો, ગંગાજીના ઘાટમાં. ઈંગલા પિંગલા ને સૂક્ષ્મના નાડી, 3 નાડી શ્વાસોશ્વાસનો ભેદ છે. પ્રાકૃત દ્રષ્ટિએ છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ છે. પ્રાકૃત દ્રષ્ટિએ શ્વાસ ને ઉશ્વાસ ઈંગલા પિંગલા છે, બે સરખા લે સૂક્ષ્મના છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સદગુરુ અને આપણે બેયનું એક રૂપ થાય. સદગુરુ સ્વરૂપમાં જ્ઞાનમાં આપણે હમાઈ જાય એટલે સૂક્ષ્મના, સૂક્ષ્મ મન જેને કહેવાય સરસ્વતી, એટલે સારામાં સારી વૃત્તિ અંતરમાં પ્રગટી. ઈંગલા પિંગલા સૂક્ષ્મ નાડી એની કોઈ સાધો સાધના. આની સાધના એટલે અભ્યાસ કરો.
નામને શ્વાસમાં ગોઠવીને મનસુ બાંધી મેળ ઈસબીજ આમ બ્રહ્મગાંઠ હૃદયધરની ઈસબીજ માળા ફેર માળા હે નિજ નામ કી ફેરેંગા કોઈ દાસ 84 ભટકે ની કટે કર્મ કો પાસ. તો એવી રીતે છેલ્લે દાસ ધીરો કે સોમ શબ્દે શ્રુતા સાધો જાણો એ જવાબમાં દાસ ધીરો કે દેહમાં દર્શન પણ સદગુરુના પ્રતાપમાં. આ ધીરા ભગત વડોદરા પાસે ગોઠડામાં થઈ ગયા, વાણંદ ભગત હતા હમણાં થઈ ગયા. એણે કીધું કે સોમ શબ્દે સુરતા સાધો એટલે હું આત્મા સોઈ ભાવ કાયમ રાખો, દેહ ભાવ નહીં. સોમ શબ્દે સુરતા સાધો જાણો એ જવાબમાં એની નથી જવાબ આવશે જે જોઈએ. હામો અંતરમાંથી જવાબ આવશે, જાણો એ જવાબમાં. દાસ ધીરો કે દેહમાં દર્શન એનાથી પણ સદગુરુના પ્રતાપમાં. તો આવી રીતે જ્યારે આપણી નામમાં એકાગ્રતા થઈ જાય, આપણી બંદગી આપણું ભજન સ્થિર થાય, તો આપણું ધાર્યું નિશાન પાર પડે છે. આપણે કાશીમાં જગન્નાથ પંડિત થઈ ગયા, દાર્શનિક પંડિત હતા. એટલે જેની સામે જોવે એને સમાધિ લાગી જાય અને જે શબ્દો બોલે એ થાય. એને વિદ્વાનોની સભામાં પંડિતનો બિરુદ આપેલો, બ્રાહ્મણોની સભામાં. એકવાર ફરીવાર વિદ્વાનોની સભા મળી અને વિદ્વાનો કે આપણો ભારત દેશ એ હિન્દુનો દેશ છે, આની અંદર રાજા આપણો છે એ મુસ્લિમ છે. કે ભારત દેશની અંદર હિન્દુઓનું પવિત્ર પ્રાણી ગાય કહેવાય છે અને એની કતલ થાય છે એટલે બધા હિન્દુઓને દુઃખ થાય છે. અને જગન્નાથ પંડિતને ઊભા કરીને કે તમે ત્યાં જાઓ અને આ કતલ અટકાવો. જગન્નાથ પંડિત કે હું જાઉં, કતલે અટકાવી દઉં, પણ તમે મને નાચ બાર મૂકશો કે? બ્રાહ્મણો કે તમે આવું કામ કરો ને અમે થોડો નાચ બાર મૂકી? કે હા મૂકશો જ. કે ખરા કામની પાછળ ઘણી વખત એવું રિઝલ્ટ પરિણામ પણ આવે. તોય છતાંય બહુ કીધું એટલે આવડો ઉપડ્યો. હાલીને જવાનો સમય દિલ્હી ગયો અને મોગલ બાદશાહ રાજ કરતો હતો. અને 2, 5, 10, 25, 50 ને પૂછ્યું કે મારે એકવાર બાદશાહને મળવું છે. એ કે તમે ન મળી શકો, હિન્દુ છું. એ કે પણ સામે એક દ્રષ્ટિ થાય. એ કે પણ તમે એને જોઈ જ ન શકો, ક્યાંય તમને મળે જ નહીં. બહુ પૂછ્યું એક માણસે સલાહ આપી કે એકવાર દિલ્હીમાં જુમા મસ્જિદ છે અત્યારે છે યમુના કાંઠા પર, ન્યાય દર શુક્રવારે નમાજ પઢવા આવે છે. કે તમે આને આમ જોઈ શકો, બાકી બીજી વાતચીત ન થાય. એ કે તોય વાંધો નહીં. કે શુક્રવારના સમયમાં અને એક માથે ટોપી કરાવી લાંબી, ટોપીની છેડે એક આવડી દોરી બાંધી, દોરીની છેડે એક લાલ ફૂમકું બનાવ્યું અને એ છેડે બાંધી દીધું. અને બાંગ પડી યા અલ્લાહ રસુલ્લાહ બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર. એટલે એ અલ્લાહ તારા લાહુલાહ સ્વરૂપ છે. બિસ્મિલ્લાહ, બિસ્મ એટલે નામમાં મળી જાય એને તારા સ્વરૂપની ઓળખાણ થાય છે. ખુદા, ખુદ એટલે આપણે પોતે જ આત્મા ખુદા છે. ખુદા. જિન્નાત એટલે સ્વર્ગ, તું જિન્નત સ્વર્ગ આપવા વાળો છો. આ નમાજ પડી, આ બાંગ પડી, બધા મસ્જિદમાં ગોઠવાના, આવડો પહેલી લાઈનમાં ગોઠવાઈ ગયો સૌથી મોરજન. અને રાજા સામે નમાજ પડે અને આ બીજા બધા સામે હોય. આવડો પહેલી લાઈનમાં ગોઠવાઈ ગયું, બધા નમાજ પડવા મળે એટલે આવડો માથામાં ઓલો આમ કરે. એટલે ઓલું માથે ટોપી માથે દોરી માથે ફૂમકું છે ને ફૂમકું આમ થાય. એટલે ઓલા રાજાનું નવાબનું ધ્યાન ન્યાય ગયું વારા કરતી. નમાજ પૂરી થઈ એટલે નવાબે કીધું ઓલાને બોલાવો. કે એટલે જગન્નાથ પંડિતને બોલાવ્યો. એ કે તું કોણ છો? કે હું બ્રાહ્મણ છું. તો બધા મારવા કે ઉભા રહ્યો, આમ કઈ કરતા નહીં. કે બ્રાહ્મણ છું. કે તું આમ હું કામ કરતો હતો? કે તમારી નમાજ ખોટી છે એટલે ના પાડતો જ. કે અને બાંગ પોકારી એ બાંગે ખોટી છે. કે તો 5-7 મારવા માટે તૈયાર થયા. રાજા કે ઉભા રે, પૂછી લેવા દો પેલા, મારતા નહીં. કે એ કે તો બાંગ કોને સાચી કહેવાય? નમાજ સાચી અદા કરી કોને કહેવાય? કે ત્યારે જગન્નાથ પંડિત કહે કે બાળક એક દિવસનું ભૂખ્યું હોય,
માતાને ધાવતું એટલે સ્તનપાન કરાવતું હોય અને બાંગનો અવાજ થાય ને સ્તનપાન કરતું બંધ થઈ જાય તો નમાજ સાચી ગયા. બીજું કે ગાયનું વાસરડું હોય, ગાયને ધાવતું હોય અને આ બાંગનો અવાજ પડે ને ધાવતું બંધ થઈ જાય તો નમાજ સાચી ગયા. ત્રીજું કે આ યમુના નદીમાં પાણી વહે છે ને બરોબર બાંગ સાચી પડે તો પાણી ઉભરી જાય, જળ થંભી જાય, જળ જપી જાય. તો બધાએ મૌલવીઓ કે અશક્ય ન બને, ખોટી વાત. રાજા કે ઉભા રહ્યો. રાજાએ બધા મૌલવીને કીધું તમે આવી બાંગ પોકારી દો કોઈ. બધા હેઠું ગાલી ગયા. એ કોઈના બાપની ફાડી વાર થોડી છે. અને એ શક્તિ વગર કાંઈ થતું નથી. પોતે ભજન કર્યું હોય તો થાય છે. ઊંધો ગાલી ગયા. છેલ્લે રાજાએ જગન્નાથ પંડિતને કીધું તું આવી બાંગ પોકારી દે, નમાજ પડી. કે હા, ટેસ્ટથી કીધું. તો સન્નાટો સવાઈ ગયો. કે ક્યારે? આવતા શુક્રવાર નક્કી થયું. આખા રાજ્યમાં ખબર પડી ગઈ અને બરોબર 1:30 વાગ્યે બાંગ પોકારવાની તૈયારી થઈ. એટલા ગઢને ઓલા કાંગરે, મસ્જિદને કાંગરે સડી ગયો જગન્નાથ પંડિત. એક વાસડાને સવારે નહોતું કરાવ્યું ગાયને, એક બાળકને પણ સવારે માતાને સ્તનપાન નહોતું કરાવ્યું. યમુના નદી કાંઠે અનુચરો એટલે નોકરો બધા ઊભા રહી ગયા. અને બાંગ એટલે અવાજ કર્યો કે યા અલ્લાહ રસુલ્લાહ બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર. પણ અવાજ એને નાભીમાંથી ચાલુ કર્યો હતો. અવાજ ચાલુ થયો તો એ બાળકને ધાવવા મૂક્યું, પણ બાળક ધાવતું બંધ થઈને અવાજ તરફ જોવા મળ્યું. પહેલી વાત થઈ, ગાયને વાસલું ધાવવા મૂક્યું, ગાયનું વાસલું ધાવતું બંધ થઈને અવાજ તરફ. અને ત્રીજી વસ્તુ, યમુના નદી દોડતા માણસો, નામદાર નદીનો પ્રવાહ ઊભો રહી ગયો છે. એટલે અને જય જયકાર થઈ ગયો. તો એ રાજાએ બધા નોકર ચાકરના જે સાલિયાણા હતા એના મૌલવીના પગાર આપતા એ બધાને બંધ કરી દીધા. પણ આ વાત થઈ એટલે રાજાની શાહજાદી એની છોકરી યુવાન હતી. એને એમ થયું કે અત્યારે આ કળયુગમાં આવી કોઈ બાંગ પોકારી દો તો જિન્નત સ્વર્ગ અપાવી દે. એટલે શાહજાદી કે લગ્ન કરું તો એની હારે. તો શાહજાદીએ રાણીને કીધું, રાણીએ બાદશાહને કીધું. બાદશાહ કે ન બને, કે એ તો બ્રાહ્મણ છે કે, અને તું મુસલમાન છો, આપણે એની હારે લગ્ન કરીએ તો એને નાચ બારી મૂકે કે. શાહજાદી કે ગમે એમ થાય. અંશનું વ્રત લઈ લીધું. એટલે પાણી અને જળ નહીં, લગ્ન કરું તો એની સાથે નકર આ દેહને પાડી દઉં કે. તો રાજાને મૂંઝવણ થઈ, હવે શું કરવું નવાબને. છેલ્લે જગન્નાથ પંડિતને બોલાવ્યો કે આમ વાત છે, મારી શાહજાદી અનશન ઉપર છે અને મરણ તૈયારીમાં છે કે તું લગ્ન કરે તો એ જીવશે નકર મરી જાય, તારે યોગ લાગે એમ કરી કે. તે જગન્નાથ પંડિતે તરાજવું મૂક્યું કે મરી જાય સારું કે લગ્ન કરવા એ સારું. તો લગ્ન કરવા એ તરાજવું નમી ગયું કે મારે લગ્ન મંજૂર છે કે. લગ્ન કર્યા ને આખા દેશમાં જાહેર થઈ ગયું, ગૌ હત્યા બંધ કરી દીધી. જગન્નાથ પંડિતે કીધું એટલે ગૌ હત્યા બંધ કરી દીધી. પણ બ્રાહ્મણોને કાશીમાં ખબર પડી કે ઓલા મુસલમાને લગ્ન કર્યા. નાચ બાર મોકલી દો. શાહજાદીને કે આ જો પરિણામ શું આવ્યું. એ કે કાંઈ મૂંઝાતા નહીં, હું તમને નાચમાં પાછો લેવડાવી દઈ ગમે એમ કરીને કે. તે 2-4 મહિના રહ્યા. શાહજાદીએ એના બાપને કીધું કે આપણે કાશીમાં મારા જવું છે, ત્યાં એક મકાન મોટું બનાવો અને મકાનની અંદર બધી સગવડ, ભેટ સોગંદ આપવા માટે સાડીઓ, વસ્ત્રો, બદામ, પિસ્તા, અખરોટ, આલુ, અંજીર, ખડી સાકર, શ્રીફળ બધું અહીંયા ગોઠવણ કરી દો કે. રાજાએ બધું મૂકી દીધું. પછી આની કે હાલ લઈ ગયા. ત્યાં જાય પણ કોઈ બોલાવે નહીં. પણ શાહજાદી બહુ તૈયાર હતી. એકાદ છોકરો આવે એટલે દોડીને ઓલા બદામ પિસ્તાની મુઠ્ઠી ભરીને આપે. એટલે છોકરામાંથી એકને આપો એટલે બીજાને કે જો મને આપ્યું. બીજો આવે, ત્રીજો આવે, એમ કરીને મીડિયા બધા રોજ આવવા સવારમાં. અને એવું પછી કહેવત થઈ ગઈ કે અણાક બીબડી બામણને બીબડી. આ જગન્નાથ પંડિત બામણ ને ઓલી એની શાહજાદી બીબડી એટલે મુસલમાન. સવારમાં ઉઠીને નાઈ ધોઈને ગોઠ માગો એટલે એની ઘરે હું પ્રસાદી લેવા જાઉં. બધાને મુઠ્ઠા ને મુઠ્ઠા આપે. એમ કરતા કરતા ગોરાણીયું બ્રાહ્મણની ઘરવાળીઓ ઊંડે આવવા.
તાવડી ક્યારેક ખાડી આપી દે, ક્યારેક ક્યાંક આપી દે, ક્યારેક કાંઈ આપી દે. એમ કરતાં કરતાં વાંહેથી ફેલ પડી ગઈ બધી. બ્રાહ્મણોએ વિચાર કર્યો ખાલું વાંહેથી ગોરાણી હોત ને જવા મળી શકે, આપણે રહી ગયા કે પાછી મીટિંગ કરી અને જગન્નાથ પંડિતને બોલાવ્યો. એ કે ગંગા નદી કાંઠાથી 51 પગથિયા હેઠી વહેસ કે, અને તું 51 પગથિયા નીચે ઉભો રહ્યો અને ઉપર આવી જા અને ગંગા નદી વાહોમાં આવે ને તારા શરણ પખાડે તો તને નાચમાં લઈ આવડો કે કબૂલ મંજૂર છે કે. અને નીચે ઉભો રહ્યો જગન્નાથ પંડિતને ગંગા લહેરી બોલ્યો કે હે ગંગા, તું જાનવી આકાશની અંદર 44 શિવની જટામાંથી પ્રગટ થયો છો અને તારી અંદર જે બરોબર નાયને નિર્મળ થાય, પવિત્ર થઈ જાય, પાપ ધોવાઈ જાય છે. તારું નામ એ નર્ક નિવારણ જન્મ સુધારણ છે. તારા નામથી પણ માણસ મનુષ્ય માત્ર પવિત્ર બને, 84ના બંધન તૂટે છે. એક એક શ્લોક બોલતો જાય અને એક એક પગથિયું સડતું જાય. ગંગાજી એક એક પગથિયું ઊંચી હાલી આવે. 51 પગથિયું સડતા જરાક અભિમાન આવ્યું, ખરું મારાથી કઈ ગંગાજી ઉપર આવી ને ધડ દઈને પાછી 51 પગથિયું નીચે વહી ગઈ. પણ હતો બ્રાહ્મણ અને સદગુરુ મળ્યા હતા. પાછો ગુરુ મહારાજને વિનંતી કરી કે આ હું ગુરુ મહારાજ કે ભૂલ સુધારી વિયોજા પાછો પહેલે પગથિયે. પાછું પહેલે પગથિયે ગંગા લહેરી બોલાય. ગંગા લહેરી અત્યારે પુસ્તક છે. 51 પગથિયા ગંગાજી ચડી ગયા. તો આપણી નમાજ, આપણી બાંગ એટલે આપણું ભજન ધ્યાન સ્મરણ સાચું છે તો આપણી વૃત્તિ વિચારો, વાસડું બાળક એ વૃત્તિ વિચારો બધા શાંત થઈ જવાના, સ્થિર થઈ જવાના. ગંગા યમુના પ્રવાહ, યમુના એટલે સંસાર પ્રવાહ. જો આપણી ભક્તિ બરોબર છે તો સંસાર પ્રવાહ પણ આપણા મનમાં સંસાર રહીને અને ઊભો રહી જવાનો છે. તો સંકલ્પ વિકલ્પ વિચારો છે એ વિચારો એ બધા બંધ થઈ જવાના છે. તો આવી રીતે જગતમાં એક એક સંતો એક એક મહાપુરુષોના જીવન ચરિત્ર તપાસો તો આપણે ભક્તિ કરવામાં પ્રેરણારૂપ જીવન ચરિત્રો છે. આપણે ક્યાંય ભૂલ થતા હોય તો ભૂલ ખાતા હોય તો સુધારવા માટે પણ સંતોના જીવન ચરિત્રો છે. સંતો જીવન ચરિત્રો એના છે એ એનું ભજન છે. સંતો પાસે કદાચ મૂંગા બેઠા હોય તોય એનું ભજન ચાલુ છે ને એ ભજન આપણામાં છે. હુતા હોય ને આપણે જગાડી તોય આપણામાં કહેવત છે સુતા જગાડીએ સંતને, જે જપે અજંપા જાપ તિનકો મત જગાડીએ સિંહ દીપને સાપ. તન જો ન જગડે ફાડી ખાય એવા સમાજમાં છે, ન જગડે આપણું ફાડી ખાય. મીનો ભગવાન દીપો તણીને નમવાના એવા, પણ ચપતા ચપતા પગ માંડે આગલાનો જીવ લેવા એવા હોયથી સેટા રહીને આપણે અંતરનું ધ્યાન ભજન કરવું. એવું તો કેટલી વાતો છે. તો દરેક મહાપુરુષોના જીવનચરિત્ર પાછળ કઈ ને કઈ ઊંચામાં ઊંચો ગુરુગમ ભેદ સમાયેલો છે. જે આપણને ભેદ મળ્યો છે એમાં ચોંટી જવું હોય તો મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો, એટલું નહીં અંતરમાં લક્ષમાં દો અને ધ્યાન સ્મરણ કરો. ખાઓ પીઓ હરો ફરો મોજ કરો, કોઈ વસ્તુની મનાય નહીં, પણ થાય એટલું ભજન સ્મરણ ને ધ્યાન કરો. આમાં આળસ નહીં કરવાની. જે આળસ રાખશે અને કર્મના પોતાના હિસાબ નહીં કરે એના ફૂટે કર્મ. એટલે આળસ રાખ્યા વગર થાય એટલું સ્મરણ ભજન કરો અને સદગુરુમાં પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ ને ભાવ પ્રેમ રાખો એટલે જીવન ધન્ય છે અને બેડો પારીશ છે. તબિયત પ્રમાણે થોડું વહેલું બંધ કરી છે, છતાંય કીધું એમાંથી થોડું પણ ઘણું પણ લક્ષમાં લેવાય તોય અમને આનંદ થાય અને તમારા જીવનનું પરિવર્તન થાય અને સત્ય માર્ગે આપણું મન આપણું જીવન ચાલતું થઈ જાય. એટલે એક ભજન બોલાય ત્યાં સુધી બેસજો. ફરીવાર એક ભજન બોલાય ત્યાં સુધી બેસજો. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. હું નાનો હતો, અમારા ગુરુ મહારાજને અમે બતાવવા માટે ઉના પાસે દાંડીમાં આવેલા, અહીંયા કુંભભાઈ કરીને એક વૈદ્ય હતા એને, અને બસમાં આવેલા અને ત્યાં ગયેલા ને વળતા અમોદરા અહીં મહાત્મા મૂળદાસની સમાધિ છે, જન્મસ્થાન છે.
ત્યાં ગયેલા ત્યારે અમારા ગુરુ મહારાજે મહાત્મા મૂળદાસનું જીવનનું ખૂબ જ નિરૂપણ કરેલું અને કે મહાત્મા મૂળદાસ અહીં દીવમાં ભજન કરવા આવ્યા હતા તો આ પુલ નહોતો, દીવ બેટ જ હતો અને હોડીમાં ગયા અને પછી ટીખળવાળાએ બધા હોડી લઈ લીધી. પછી મહાત્મા મૂળદાસ તો કાંઠે આવીને બેસી ગયા પછડી પાથરીને, ધ્યાનમાં બેસી ગયા અને ધ્યાનમાંથી જાગ્યા હતા સામે કાંઠે દરિયામાંથી પછડી માથે બેઠા હતા. તો પછડીએ પરચો આપ્યો. એમ જો જીવનમાં નિષ્ઠા હોય, વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ, પ્રેમ હોય તો ગમે એ વસ્તુ પણ પરચો આપીને આપણો ઉગારો કરે છે. એમાં સદગુરુ મળ્યા એટલે એ તો મોટામાં મોટો પરચો છે. પરચો, પર એટલે 52 થાય એનાથી પરતું સો. તો એવી રીતે અનંત પાર મહાપુરુષો આપણા ભારત દેશમાં 100 લાખ ગામડા અને 33 કરોડ દેવતા થયા. એક એક ગામડે 500 દેવતા થાય. એટલે કહેવાય છે કે પંચાળો પશ્ચિમ ધરો ખોળે ખળકે નીર, ડગલે ડગલે દેવ દિયો ને પગલે પગલે પીર.